તમે બાપ છો કે દુશ્મન મને તો એ સમજ નથી પડતી. હાથે કરીને તમે તમારી દીકરીને નર્કમાં ધક્કો મારો છો. તે હું નર્કમાં જાવ? હું એને મારા દોસ્તોને વચન આપ્યું છે. તું નાની હતી ને ત્યારે મેં એને વચન આપ્યું હતું કે મારી દીકરી થાય અથવા તારો દીકરો થાય અથવા તારી દીકરી મારો દીકરો, આપણે એકબીજાના લગ્ન કરાવશું. એ મેં એને વચન આપ્યું હતું, તો હું વચન તોડી નાખું? તોડી નખાય ને. આ તમારા વચનના કારણે બીજાની જિંદગી બરબાદ ન કરવા જવાય. અરે મારો જીવ આપી દઉં, બાકી મારું વચન ન તોડું. આ બધી પહેલાની વાતો છે પપ્પા. સમય પ્રમાણે માણસને પરિવર્તન લાવવું જોઈએ અને તમારે પણ પરિવર્તન લાવવું જોઈએ. ક્યાં સુધી આમને આમ તમે તમારી પહેલાની વાતોમાં ને વાતોમાં મારી જિંદગી બરબાદ કરી નાખશો? અરે તારી જિંદગી બરબાદ ન થાય. તને તો એમ જ છે ને કે ન્યા મને નથી ગમતું, ન્યા એ સારું નથી. અરે તને જો સારું ન લાગે અને ન ગમતું હોય ને તો તમે તારે કહેજે. હું પણ પપ્પા, તમને તમારી દીકરી વાલી છે કે તમે આપેલું વસન વાલું છે તમને? જો એ જગ્યાએ જો કોઈ બીજો છોકરો હોય, દારૂડિયો હોય, અસંસ્કારી હોય, કોઈ ખમતીધર ઘર ન હોય અને હાવ ભૂખ ભવડો લગી ગઈ હોય ઘરમાં, એવું કંઈક ઘર હોય ને તો હું હાથે કરીને એમ કહું કે આ મારે એ દીકરી તમારા ઘરમાં દેવી જ નથી. એમ હું જ કહું લે ને હા મેરી. પણ ત્યાં બધું છે લે, જેવું તારે જોવે ને એ બધું ત્યાં છે. છોકરો સંસ્કારી છે, ઘર સારું છે, માણસો સારા છે, પછી તારે શું વાંધો? અત્યારે લાગે છે તમે કીધું ને એમ, અત્યારે એ લોકોને કરવાનું છે એટલે આંબા આંબલી તો દેખાડશે જ તે તમને. 100 વાતની એક વાત પપ્પા, મારે ત્યાં લગ્ન નથી કરવા. તો 100 વાતની એક વાત, તારે ત્યાં જ લગ્ન કરવાના છે. હવે એક શબ્દ આગળ નહીં બોલતી. હા જો હું તને શું કહું છું, અત્યારમાં થોડા ઘણા રૂપિયાનું સેટિંગ કરી આપ, હું તને પછી કરાવી આપીશ. અરે જૂના પૈસા પણ તને પાછા આપી દઈશ ને. દેવાંગ, હા હા નાખી દે, 10,000 રૂપિયા નાખી દે એકાઉન્ટમાં. હા સારું ચાલ. હા થેન્ક યુ. હા સારું ચાલ મૂકો. બોલ શું છે? દેવાંગ, ક્યાં સુધી આવી રીતે બધાની પાસે પૈસા માગશો? હા પૈસા માગો છો, એના કરતાં તો કંઈક સારી એવી નોકરી ગોતી લો ને. મળે એમ છે નોકરી મને? હે ભણતર છે મારું? આ ભણ્યો નથી, 12 ફેલ છું, ક્યાંય નોકરી નથી મળતી, એટલા માટે તો બધું આ ગુજરાન ચલાવું છું. તમને એવું લાગે છે કે તમે ભણ્યા ન હોય તો તમને નોકરી ના મળે, પણ આજકાલ દુનિયા ઘણી આગળ વધી ગઈ છે, જમાનો બદલાઈ ગયો છે. અત્યારે તો છે ને માણસમાં કામ કરવાની ધગસ હોવી જોઈએ. તું શું કામ મને સલાહ શિખામણ આપે છે? પતિ છું હું તારો, મને ખબર પડે છે કે મારે શું કરવું જોઈએ શું ના કરવું જોઈએ. આવું બધું કહેવાની કોઈ જરૂર નથી. અને આમ પણ અહીંયા તને ભૂખી નથી રાખતો, ખવડાવું છું ને 2 ટાઈમ. આવે છે ને રૂપિયા મારી પાસે? એવી વાત નથી, પણ અત્યારે તો સમજ્યા, તમે તમારા મિત્રો પાસેથી આવી રીતે પૈસા માંગો છો, એક સમય પછી કોઈ પૈસા નહીં આપે ત્યારે શું કરશો? મર્ડર કરીશ, ખૂન કરીશ કોઈકના. એનાથી શું થશે? અને પછી ખૂન કરીને જેલમાં જતું રહેવાનું. તો જતો રહીશ ને, આખરે જેલમાં જઈશ તો ત્યાં પણ મને ખાવા પીવા તો મળશે જ ને. હું કરી લઈશ મારા પૂરતું, તું વધારે મને ટેન્શનમાં નહીં નાખ. મારા પૂરતું એટલે? હું તમારી પત્ની છું, તમારી સાથે તમારા ઘરમાં રહું છું, તમારી જવાબદારી આવે છે કે તમે મને સાચવો. તો સાચવું જ છું ને. તને નથી સાચવતો અહીંયા તો પછી જા ને, એક કામ કર ને, આ તારા બાપાના ઘરે જતી રહે ને, અહીંયા કંઈ કામ નથી તારું. ક્યારની બોલ બોલ થઈ છે તે. અને આમ પણ તારો બાપો અહીંયા પૈસા નથી નાખી જતો. હા હું છે ને મારા પૈસાનું જ ખવડાવું છું તને. હું ક્યાં ના પાડું છું? અને મેં ક્યારે કહ્યું કે તમે પૈસા માગ્યા છે? જો મારું કહેવાનું ખાલી એટલું છે કે અત્યારે તો આપણે બે છીએ, કાલે સવારે આપણા છોકરા થશે, ત્યારે આ બધું સારું નહીં લાગે. ત્યારે છોકરાના નામે પૈસા માગી લઈશ. આ લોકોને વાત કરીશ કે અમારી ઘરે નાનું છોકરું છે, પૈસા નથી, આપો. દૂધના પણ ઘટે છે, આપશે લોકો દયા ખાઈ ખાઈને. આ બધી વસ્તુમાં જો તમે દિમાગ લગાવો છો તો એના કરતાં તો કંઈક સારી નોકરી કરવામાં દિમાગ લગાવો ને. નથી કરવી મારે નોકરી. હવે 2-5 હજાર રૂપિયાના ફદિયા માટે થઈને હું નોકરી કરવા જાઉં? હે આ લોકોની ઘરે જઈને મારે હાથ જોડવાના, પગ પકડવાના કે ના ના મને કામ આપો ને, મને થોડો ઘણો પગાર આપજો? તો એ તો તમે અત્યારે પણ કરો જ છો ને. કરું છું, પણ વધતી કરું છું. અને આમ પણ આ જેના લઈ લઉં છું ને પૈસા એને પાછા નથી આપતો કંઈ. મારી શરત ઉપર કામ કરું છું, મને ગમે એટલા રૂપિયા કમાવું છું, અને ના કમાવ તો પણ મને કોઈ ફરક નથી પડતો. છબરું કહેવાય. માણસ નોકરી માટે આજીજી ન કરી શકે, પણ કોઈની પાસે પૈસા ઉછીના માગવાના હોય તો આજીજી કરી શકે. તું રહેવા દે ને, આ ખોટો મારો મગજ ખરાબ થાય અને ઉલટાની 1-2 પડે એના કરતાં શાંતિથી ચૂપચાપ હજી કહી રહ્યો છું.
પાછી વળી જા તો સારું છે. મને નથી ગમતી ને આ બધી વાતો. તું જાણે છે ને જ્યારે જ્યારે આ વાત ઘરમાં થઈ છે ત્યારે ત્યારે તે માર ખાતો જ છે ને, તો પછી શું કામ ને આ બધી વાતોને જાતે કરીને ઉખેડે છે? દેવાંગ, હું ખાલી વાત કરું છું. કઈ વાતો તમને એટલો બધો ગુસ્સો છે? તમે શાંતિથી પણ વાત કરી શકો ને. નથી કરવી મારે શાંતિથી કોઈ વાત. અને આમ પણ તારી સાથે શાંતિથી વાત કરીને મને શું મળ્યું? અને મળવાનું પણ શું છે? હા બસ ખાલી શિખામણના પોટલા ભરીને મોકલી છે તારા ઘરેથી. તે અહીંયા આવીને બસ વારા પરથી આ કરો, પેલું કરો, આમ કરો. ભૂલ થઈ ગઈ કે મેં આપણા માટે, આપણા ભવિષ્ય માટે કોઈ પણ વાત કરી. જરૂર નહોતી. તમને તો ભગવાને બધી બુદ્ધિ આપી જ છે. તમને તો બધી ખબર જ હોય છે. હા તો ખબર છે ને એટલા માટે જ કહું છું. હા તો સારો કહેવાવું કે લગ્ન કર્યા ને એ સમય દહેજ ના માગ્યું. હા દહેજમાં તારા પપ્પાએ કે તારા પરિવારના લોકોએ મને 5-10 લાખ રૂપિયા આપ્યા હોત ને, હા તો અત્યારે ક્યાંથી ક્યાં પહોંચી ગયો હોત. પણ નહીં, આ મફતમાં લગ્ન કરાવ્યા છે ને વળી વટ કરે છે કોણ જાણે કેવો. દહેજનો જમાનો ગયો. એ સમય અલગ હતો. અત્યારે આ વાતમાં કોઈ માનતું નથી. હું માનું છું અને હજી માનું છું. જા ને તારા ઘરે જા ને તારા પપ્પાને કહેજે કે મારા છે ને આ પતિ દેવ કંઈ કમાતા નથી, નોકરી ધંધો કરતા નથી, આપો થોડા ઘણા રૂપિયા. હવે ત્યાંથી તો કંઈ મદદ કરી શકતી નથી ને વળી અહીંયા મોટા ઉપાડે સલાહ શિખામણ આપે છે. રાખ ને તારી બધી સલાહ શિખામણ તારી પાસે રાખ, નથી જરૂર મારે. શું કરવું શું નહીં, પારા ઘડી એકની એક વાત, મૂડ ખરાબ કરી નાખ્યો મારો. દેવ. હાય, આવી ગઈ તું? હા. હા, ક્યારનો તારી રાહ જોઈને ઊભો હતો અને તું પણ ખરી છે. ક્યારની રાહ જોરાવે છે મને. તો શું કરું? ક્યારનું આવવું હતું મારે, પણ મને આવવા દે તો થાય ને. ત્યાંથી મને છુટ્ટી કરે તો હું તમારી પાસે આવું ને. કેમ? આજે વળી કોણ નડ્યું તને? મારા પપ્પા. અચ્છા, મતલબ કે ફરી પાછા વિલન આવ્યા ખરા? આપણી લાઈફમાં તો વિલન જ છે. તો બોલ, તું કંઈક કહેવા માંગતી હતી, તારે કંઈક ખાસ વાત કરવી હતી મને. જો દેવાંગ, વાત એમ છે કે મારા પપ્પા છે ને, એમના ફ્રેન્ડ છે, હા, એ ઓફ થઈ ગયા છે. પણ એમણે વચન આપ્યું હતું કે તમારા દીકરા સાથે મારી દીકરીના લગ્ન હું કરાવીશ. મતલબ કે પેલો ગામડિયો ગમાર, આ તું કહેતી હતી તે મને નામ પણ આપ્યું હતું. શું નામ છે એનું? અશોક. દેવાંગ, મતલબ અશોક સાથે તું લગ્ન કરીશ? હા. ખરો કહેવાય. એ જોરદાર જોડી જામશે તમારા લોકોની. હસી લીધું? મસ્તી કરું છું બેબી, બાકી હા બેબી, હા મસ્તી કરો. તમારા તો ઓલરેડી મેરેજ થઈ ગયા છે ને, કરો મસ્તી, ઉડાડો. ઉડાડતો ના નથી. ઉડાડો દેવાંગ, ઉડાડો, વાંધો નહીં, ઇટ્સ ઓકે. હા, ખબર છે મને કે તમે તમારી વાઈફને જ વધારે ઇમ્પોર્ટન્ટ આપો છો. અરે એવું નથી. એવું જ છે. મારી વાઈફનું મારી લાઈફમાં જરા ઇમ્પોર્ટન્સ નથી. તો પછી તમે મારી વાત ઉપર હસ્યા ના હોત. અરે હસ્યો એટલા માટે કે મને પેલા ગામડિયાની હસી આવી યાર. બાકી તારા પ્રત્યે તો મને પ્રેમ જ છે. અને આમ પણ તું તો જાણે છે ને બેબી કે મેં લગ્ન શું કામ કર્યા છે. હા, એ સમયે મારા મમ્મી બીમાર હતા, મારી પાસે બીજો કોઈ ઓપ્શન નહોતો. અને મમ્મીએ તો એવું કહ્યું કે આ મારી છેલ્લી ઈચ્છા છે, તું લગ્ન કરી લે. બસ હા, મમ્મીની વાતના પ્રેશરમાં આવીને મારે લગ્ન કરવા પડ્યા. તો પણ તમે હસબન્ડ વાઈફની જેમ તો રહો છો ને, બહાર જાઓ છો, હરો છો, ફરો છો. ક્યારે મારો વિચાર કર્યો છે? મને કેટલું હર્ટ થાય છે. પણ કરું તો છું તારો વિચાર. લગ્ન કર્યા છે છતાં પણ તને મળવા આવું છું, અવારનવાર આપણે ફરવા જઈએ છીએ, બહાર રખડીએ છીએ, આંટા મારીએ છીએ. આ પૈસાની વ્યવસ્થા ના હોય તો એ પણ સેટિંગ કરી લઉં છું ને. મતલબ બધું જ એડજસ્ટમેન્ટ કરું છું તારા માટે. કાલે જ તમે સ્ટોરીમાં બંને જણાનો ફોટો મેલ્યો હતો. શું કરવા મેલ્યો? પ્રોમિસ કરો કે નહીં મૂકો હવેથી. અરે કરો પ્રોમિસ. એને સારું લાગે એટલે, બાકી મને સાચો લવ કરતા હોય તો પ્રોમિસ કરો. અરે પ્રોમિસ બસ અહીંયા હોય પ્રોમિસ, અહીંયા ના હોય. અરે પણ તને પ્રોમિસ આપીશ ને, લગ્ન પછી તને બધા પ્રોમિસ આપીશ. બોલ, તું ભાગવા તૈયાર છે તો ભાગીને લગ્ન કરી લઈએ. હા તો બસ મારે તમારી સાથે એ જ વાત કરવાની હતી કે હવે છે ને આપણે મેરેજ સુધી વાત પહોંચાડવી જ પડશે. કારણ કે મારા પપ્પા એની સાથે લગ્ન કરાવી દેશે ને તો મારી જિંદગી તો બરબાદ થઈ જશે અને હું તમારી વગર નહીં રહી શકું. દેવાંગ છે ને ગાંડી, બીજો રસ્તો પણ છે. જેવી રીતે હું પત્ની હોવા છતાં પણ બાર અફેર કરી શકું,
એવી રીતે તું પણ કરી શકે. પણ જો રસ્તો ના હોય તો પછી રસ્તો કાઢી લેવાનો હોય. આમ પણ પેલો ગામડિયો છે, ગમાર છે, હવે એને કઈ ખબર પડે ના પડે, સારું જ છે ને. તું એક કામ કર ને, હા લગ્ન કરી લે. લગ્ન કર્યા પછી હું પણ લગ્ન કરેલો, તું પણ લગ્ન કરેલી. હવે લગ્ન કરેલા બે વ્યક્તિ ભાગે તો સરળતા રહેશે ને આપણને. તમારી વાઈફ પોલીસ કેસ કરશે ને તો બંને જણા અટવાઈ જશો. પોલીસ કેસ ક્યાંથી કરતી એ? હવે એને છે ને પૈસા થોડા ઘણા ખવડાવી દઈશું. હા, પૈસા હશે ને તો ચૂકે ચા પણ નહીં ખરે. પણ જ્યાં સુધી એ તમને ડિવોર્સ ના આપે ત્યાં સુધી આપણા મેરેજ થોડી ના થાય. થાય ના થાય મને એ નથી ખબર. મને તો ઇમ્પોસિબલ વાતને પોસિબલ બનાવી છે. તારી સાથે લગ્ન કરવા માંગુ છું, એના માટે મારે કંઈ પણ કરવું પડે તો હું કરીશ. પણ આ પહેલાં છે ને તું લગ્ન કરી લે. તું લગ્ન કરીશ ને તો રસ્તો વધારે સાફ દેખાય છે. જુઓ દેવાંગ, અરે કહી દે જેને તારા પપ્પાને કે છોકરો સરખી રીતે સાચવે એમ નહોતો, ગામડિયો હતો, ગમાર હતો, કંઈ ખબર નહોતી પડતી, એટલા માટે તે ભાગી ગઈ છે. તારા પપ્પાનો પણ સપોર્ટ મળશે તને. જુઓ તમે કહો છો એટલે હું એમની સાથે મેરેજ કરી લઈશ, પણ પછી તો તમે મારી સાથે મેરેજ કરશો ને, મને છોડશો તો નહીં ને? અરે બકા, કરીશ કરીશ કરીશ. હવે આના માટે પણ પ્રોમિસ માંગીશ કે શું? ચાલ હવે જઈએ. ચલો. આમ પણ ગામડિયા સાથે જોડી સારી જામ છે. ચલો ને હવે યાર તમે. મમ્મી મારી વાત સમજો ને, કેમ તમે ના પાડો છો? અરે હું શું સમજુ પણ? અરે ના સાની પાડું? હા, જે કહું છું એ સારું અને સાચું કહી રહી છું. મમ્મી મારી વાત સાંભળો તમે. આપણે એને આ લગ્નની તારીખ લેવા માટે બોલાવ્યા તો આવ્યા? નો આવ્યા ને? અરે કંઈ કામ હશે બેટા. આ વખતે કામ હતું, આગળ પણ આપણે 3 વખત બોલાવ્યા હતા ને. હવે મારે તને કેમ સમજાવો ને મને સમજ નથી પડતી. હા અશોક, હા એકની એક વાત તું રોજ લઈને બેસે છે. અને જો માન્યું કે આપણે 4 વાર બોલાવ્યા ને 4 વાર ના પાડી. આપણે એ લોકોને કહ્યું કે અમે આવીએ તો પણ ના પાડી. તો પણ થોડી ધીરજ રખાય બેટા, સંબંધોમાં થોડી ધીરજ રાખવી પડે. ધીરજ રાખવાની જરૂર નથી, અત્યારે આપણે સમજવાની જરૂર છે. શું? એ છે ને મને એવું લાગે છે આ સંબંધથી છે ને ખુશ નથી, કારણ કે એની છોકરી ફેશનેબલ છે અને એ પ્રમાણે રહેશે ને, એટલે મને નથી લાગતું કે એ આ સંબંધથી ખુશ હોય. શું કામ ખુશ ન હોય? આપણે ક્યાં બળજબરી કરી છે? અને ફેશનેબલ છે તો આજના જમાના પ્રમાણે છોકરીઓ રહેતી હોય, પણ આમ સંસ્કારી છે, મા વગરની છે, એના પપ્પા સાથે એકલી ઉછરીને મોટી થઈ છે, એટલે કદાચ એને ત્યાંથી અહીંયા આવવું અઘરું લાગતું હશે એના પપ્પાને મૂકીને. ખોટી વાત છે હાવ. મને એમાં જરી કંઈ હાસું નથી લાગતું. મમ્મી તમે વિચાર તો કરો, હવે એની ઉંમર થઈ ગઈ છે હે. અને બીજી વાત એ કે હું એનાથી થોડોક મોટો છું, તો કદાચ હું એને ગમતો હોય ના ગમતો હોય એવું પણ બની શકે ને. બની શકે, એવું પણ બની શકે. તું વિચારે છે એવી બધી વસ્તુ થઈ શકે, પણ બેટા અત્યારે આ બધો વિચાર કરવાનો કોઈ મતલબ નથી. તું જે કહી રહ્યો છે એમાં કેટલા ટકા તથ્ય છે એ મને જણાવીશ? તમે નહીં જ સમજો. જો અરે મારી વાત સાંભળો, આ સંબંધ હું કામ એને ટકવી રાખ્યો છે ખબર? આ તો મારા પપ્પાને વસન આપ્યું હતું ને એટલે, બાકી કાંઈ નથી. કોઈ ત્યાં આટો મારવા આવ્યા હમણાં? ચલ માન્યું કે તારા પપ્પાએ વચન આપ્યું ને એમને પપ્પાને વચન આપ્યું હતું એટલે આ સંબંધ ટકી રાખ્યો કે ટકાવી રાખ્યો છે, અને આટો મારવાય નથી આવ્યા. તારી બધી વાતને હું માન્ય રાખું છું ને તારી બધી વાત સાચી, પણ બેટા મને એમ તો કે કઈ જગ્યાએ એ લોકો ખોટા છે, કઈ જગ્યાએ એ લોકો ભૂલ કરી રહ્યા છે, એ લોકો સામેથી આવીને કે અને આપણે ભૂલ એમને શોધાવડાવીએ, એમાં ઘણો ફરક છે. અને જો કદાચ સંબંધ ન કરવો હોય તો ન કરે, પણ એ લોકોને કહેવા દે ને. આપણે જઈને ના પાડવાની ક્યાં જરૂર છે? આપણને ક્યાં કોઈ વાંધો છે જ? કદાચ એને શરમ આવતી હોય ના પાડવામાં, અને આ જવો પિયુષ એનો સંબંધ અહીં થઈ જ ગયો છે ને હે. એની ઘરવાળી 15 દી અને 15 દી એની ઘરે આવી હોય, હજી લગ્ન નથી થયા તોય એને હગાઈને તો જો 6 મહિના જ થયા છે. અરે પિયુષની વાત અલગ છે, આપણી વાત અલગ છે. અને કદાચ એવું હોય તો થોડો સમય રાહ જો, એ લોકો આવીને કહેશે અને કહી દે તો આપણે નથી કરવું, આપણે ક્યાં કરીને. મારી વાત સાંભળો, મારે બીજું કાંઈ નથી સાંભળવું. તમે છે ને એકવાર એની યારે ચોખ્ખી વાત કરી લો એટલે છે ને કાંઈ ઉપાધિ જ ન રહે. હું તો એમ જ કહું છું, તમે સામેથી ના પાડી દો ને કાં હું ફોન કરી દઉં. બોલો. જો બેટા સામેથી ના ન પડાય,
અને જો સામેથી ના પાડવા જઈશું ને તો એવું લાગશે કે આપણને આ સંબંધ મંજૂર નથી. જો એ લોકોને ન ગમતું હોય તો એ લોકો ના પાડશે. ચલ, તું આટલી બધી જીદ કરે છે અને આટલી બધું કરગરે છે તો હું એક વાત કહું, તો હું જઈ આવું એકવાર નરેશભાઈને મળી આવું. આજે એમના ઘરે જઈને જ મળી આવું. સોખે સોખી બધી વાત કરજો, કાંઈ છુપાવતા નહીં, સમજ્યા તમે? અરે હા બાબા, કંઈ નહીં છુપાવું અને ચોખ્ખે ચોખ્ખી જ વાત કરીશ બસ. અને એને જરી કંઈ ચિંતા નથી લાગતી, સમજ્યા તમે? અને ચિંતા હોય ને તો અત્યારે લગ્ન થઈ ગયા હોય. વાત તો તારી સાચી. એને ચિંતા હોત ને તો અત્યારે લગ્ન તો થઈ જ ગયા હોત. ચિંતા નથી એટલે તો આ બધી ઉપાધિ છે ને બેટા. હા, અને અત્યારે હગાઈ થાય ને 6 મહિનામાં જ લગ્ન હોતી થઈ જાય છે, તમને ખબર છે ને? ખબર છે ને મને. અને બધાને ફોન આવે છે કે તારીખ આવી કે નહીં, આવી કે નહીં. મારે કોને હું જવાબ દેવો ને કાંઈ ખબર જ નથી પડતી. તું ચિંતા નહીં કર બેટા, બધાને હું જવાબ દઈ દઈશ. હા, આજે નરેશભાઈને ત્યાં જાઉં, એમની સાથે વાત કરું, બધી ચોખવટ કરું, પણ છે ને આમ ખોટી ઉપાધિમાં ન મુકાતું. હા, અને એવું લાગે તો હેતલને બોલાવી જ લેજો અને બધું કહી દેજો. એ હા બાબા હા. આ વેવાઈને ફોન કર્યો કે હું તમને મળવા આવું છું તો એ એમ કહેતા હતા કે તમારા ઘર તરફ આવી રહ્યો છું, હું જ તમને મળવા આવીશ. એટલે સમજાણું નહીં મને તો. હવે આ વાતમાં પણ દાળમાં કંઈક કાળું હોય ને એમ લાગે છે. મને એમના ઘરે આવવાની શું કામ ના પાડી? ખરેખર આ બાજુ આવતા હશે. આમ તો કંઈ સ્પેશિયલ મળવા આવે એવા તો છે નહીં, પણ છતાંય. હા નરેશભાઈ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છે? બસ મજામાં. તમે મેં તમને ફોન કર્યો, તમે કહ્યું કે આ બાજુ આવો છો, તમારા માટે પાણી ને ચાલે. ના ના, જો તમારો ફોન આવ્યો ને ત્યારે હું અહીંયા પહોંચવો જ આવ્યો હતો. અચ્છા, એવું મારે આવું હતું, કીધું ના મળ્યા નથી એટલે મેં મળતો આવું અને વાતે કરતો આવું. બરાબર. મારે પણ તમને મળવું હતું, થોડી ઘણી વાત કરવી હતી. વાત જાણે એમ છે કે આપણે જુઓ નરેશભાઈ, સગાઈ થઈને એને ઝાઝો સમય થઈ ગયો. અને થઈ ગઈ મને. હા, અને રહી વાત લગ્નની તો હવે લોકો પૂછે છે, બધા વાત કરે છે કે લગ્ન ક્યારે લો છો, લગ્ન ક્યારે લો છો. હવે તમે કહો તો ખબર પડે કે લગ્ન ક્યારે લેવા. એટલે સમજ નથી પડતી કે ક્યારે લગ્ન લઈએ. તમે જુઓ ને આ એકની એક વસ્તુ રોજ થઈ રહી છે. શું કહું તમને, મગજ કંઈક કામ નથી કરતું મારું. હું એ માટે જ તમને મળવા આવતો હતો. મને ખબર જ હતી કે કાં તમારો ફોન આવશે કાં તમે મને મળવા આવશો લગ્ન બાબતે. પણ હું એ કહેવા માટે જ આવ્યો છું કે એવું લાગે તો આપણે આ વર્ષે લગ્ન ન કર્યું એટલે પછી આવતા વર્ષે ચોક્કસ કરી દે. આવતા વર્ષે ચોક્કસ કરી દેવું બસ. નરેશભાઈ તમે સમજો, હા લગ્નનો ઘણો ઝાઝો સમય આપણે રોકાઈએ ને એ પણ સારું ન કહેવાય. અને આજકાલનો જમાનો તમને ખબર છે, પણ તમારે લગ્ન આટલા બધા લંબાવા છે શું કામ? જો મને ચોખવટ ભરી વાત કરો ને તો વધારે સારું. જો તમને એવું લાગતું હોય કે હેતલને મારો અશોક ન પસંદ હોય તો ના પાડી દેજો, તો મને કોઈ એ નહીં થાય, રંજ નહીં લાગે કે દુઃખ નહીં થાય. પણ જો કાલે ઉઠીને પરણીને મારા ઘરે આવે અને એ બંને દુઃખી થશે તો પછી એ લોકોને. અરે ના ના, એવું કાંઈ નથી. હેતલનો તો વિચાર છે જ, અહીંયા લગ્ન કરવાનો જ વિચાર છે રે. પણ એ હમણાં ના પાડે છે. અને શું કામ ના પાડે છે? એને એમ છે કે હું એક સાસરા વહી જાય અને પછી મારા બાપા એકલા થઈ જાય, અને એકલા થઈ જાય પછી એની કોણ સાર સંભાળ રાખશે. એટલે મારી ચિંતા છે ને મારી દીકરીને બહુ હોય. એટલે કે પપ્પા હજી ઠેલાવી જો ને લગ્ન, હજી ઠેલાવી જો ને પાછળ, એટલે કહે છે. બાકી એનો તો વિચાર છે જ. એટલે એમાં તમે તારે કોઈ તમને ફરિયાદ નહીં આવે બસ. હા તો વાંધો નહીં. બાકી જો એવું હોય કે હેતલને ન ગમતું હોય અને કદાચ તમારા કારણે કે આપણા વચનના કારણે આ પરાણે લગ્ન કરતી હોય તો આપણે જિંદગી બગાડવાનો કોઈ શોખ નથી. અને કદાચ એવું હોય ને તો ચોખવટ કરી દેજો, જણાવી દેજો, તો અમે લોકો સમજી લઈશું. અરે પણ એવું તો વિચાર જ હોય ને, એનો લગ્ન કરવાનો શું કામ ન વિચાર હોય? હવે આ ઘર એનું જાણીતું છે, મારું જાણીતું છે, અશોક જાણીતો, તમે જાણીતા, અને આ ઘરના ઘર જેવું જ છે મારું. અશોકના પપ્પા અને હું અમે બંને ખાસ મિત્ર હતા. જો
હવે આપણે કેટલો આવરો જાવરો હતો. આ તો ઠીક બીજા દૂર વહી ગયા રહેવા, નહીંતર આપણે પહેલાં જૂના ઘરે બાજુમાં જ રહેતા હતા. જો સાચી વાત છે, પણ શંકા એટલા માટે જાય કે આ સગાઈને આટલો સમય થઈ ગયો પણ હેતલ ક્યારેય આ ઘરે આવી નથી અશોકને મળવા આવી નથી, આ ઘરે કોઈ વાતચીત કરવા આવી. એટલે વિચાર આવે કે આવું શું કામ. અને મહત્ત્વની વાત તો એ છે કે અશોક પણ કહેતો હતો કે મમ્મી તમે વાત કરી લો, કારણ કે મને પણ બધા પૂછે છે કે લગ્ન ક્યારે લેવાના છે અને લગ્નની તારીખ લઈએ તો તૈયારી કરીએ, ખરીદી કરવી, આ બધી તૈયારી તો હોય ને નરેશભાઈ. તો જો બધા એમ કહેતા હોય ને, તમને સમાજ એમ કહેતો હોય ને, તમારી બહુ વિચાર હોય તો એક કામ કરીએ, આપણે બહુ ખોટો ખર્ચો બહુ નહીં કરીએ લગ્નમાં, અને દુકાનમાં પતાવી નાખીએ લગ્ન. એટલે લગ્ન થઈ જાય. અને જો ખર્ચો કરવાનું હું કામ હું ના પડું છું ખર્ચો કરવા માટે, કારણ કે એટલું મારે મારી દીકરીને આપું તો હવે 4-5 લાખનો ખર્ચો કરવું, જમાડવામાં ને એમાં વધારે બગાડવું, એની કરતાં ટૂંકાણમાં જમણવાર લખી દેવી અને જે નજીકના સંબંધી હોય એને બોલાવી લેવી, અને જે રૂપિયા બચે એ હું મારી દીકરીને જ આપી દઉં, એટલે એને ભવિષ્યમાં કામ તો લાગે ને. સાચી વાત છે તમારી. અને આમ પણ ખોટા ખર્ચા કરવા, દેખાદેખી કરવી એનો કોઈ મતલબ નથી. અને તમે પણ જાણો છો કે તમારા ભાઈ હાજર નથી એટલે આગળ જતાં બધી તકલીફ પડે. એના કરતાં તમને જેમ ઠીક લાગે એમ વહેલી તકે લગ્નની તારીખ લેવડાવો. હા તો કાંઈ વાંધો નહીં. બસ જો આ તમારે જે મુશ્કેલી હતી, જે તમારું હતું કે આ મારે કેમ પૂછવું, થઈ ગયું ને વાતનું સોલ્યુશન. અશોક, હા આવડું મોટું ઘર મૂકીને અહીંયા વાત કરવાની શું જરૂર છે? એવી તો શું વાત છે કે તમે મને અહીંયા લઈને આવ્યા છો? જો ક્યાંય બહાર જવાનું હોય ને તો પ્લીઝ હું તમારી સાથે ક્યાંય નથી આવવાની, એટલે મને ખોટો ફોર્સ નહીં કરતા. પણ કેમ? બસ એમ જ, મારું મૂડ નથી તમારી સાથે આવવાનું. અને આમ પણ હું તમારી સાથે ક્યાંય આવવા પણ નથી માંગતી. એનું કઈ કારણ તો હશે ને? કારણ કંઈ નથી અશોક, પણ મને નથી મજા. મારી મતલબ કે મને માથું દુખે છે, તાવ આવે છે, અને તમે આવી રીતના છે ને કોઈકના ઘરે લઈ જવાની વાત મને નહીં કરતા. લે ત્યાં જવું પડે એમ છે એટલા માટે કહું છું. જુઓ અશોક, મને ખબર છે કે તમે મને અહીંયા શું કરવા લઈને આવ્યા છો. જે વાત છે ને સીધી સીધી કરો, વાતને આડાઅવળી ઘુમાવવાની કાંઈ જરૂર નથી. તો પછી ખબર છે તો જવાબ આપી દે ને કે હવે તો આપણા લગ્ન થઈ ગયા છે. હા તો હવે આપણા લગ્ન થઈ ગયા છે. મેં તમને પહેલા પણ કીધું હતું ને, હજી પણ કહું છું કે મારું એક વ્રત ચાલે છે અને એ વ્રત છે ને 1 વર્ષ પછી પૂરું થશે. હા તો વ્રત ચાલે છે એ તો મને ખબર જ નહોતી, પણ એનું કાંઈ કારણ? કારણ તો કંઈ નથી, પણ બસ એમ જ તમારી લાંબી આયુષ્ય માટે મેં વ્રત લીધું છે અને આ વ્રતનું આપણે પાલન કરવું પડશે. હવે મને બધી વાત સમજાઈ ગઈ. હા, કે વર્ષ દિવસ સુધી અને આપણે છે ને આ વ્રતનું પાલન કરવું પડશે. અને આમ પણ થોડાક દિવસ તો નહીં, પણ 1 વર્ષ માટે આપણે એક સાથે નહીં રહી શકીએ. અરે કંઈ વાંધો નહીં, બસ આ તું વ્રત કરે છે એ હારા માટે જ કરે છે ને. અને હવે તો તું મારી ઘરવાળી છે. અરે પણ તારે આ વાત મને પહેલા જ જણાવી દેવી હતી ને. હા પણ મારા મનમાં એમ હતું કે તમને કહીશ તો કદાચ તમને ખોટું લાગશે, તો તમે મને સપોર્ટ ના આપ્યો તો. પણ મને ખબર પડી ગઈ છે કે તમે મને બધી જ વાતમાં સપોર્ટ કરશો. અને થેન્ક યુ સો મચ. અરે એમાં થેન્ક યુ કહેવાની શું જરૂર છે? હું તો તારો પતિ છું, સમજી તું. અને આમાંય તે આ આપણા ઘરમાં સારું થાય એ માટે જ તે વ્રત લીધું છે ને. હા, ઘરનું સારું થાય, તમારું સારું થાય, અને આપણા જીવનમાં હંમેશા ખુશીઓ રહે. કોઈ દિવસ દુઃખોના પહાડો આવે જ નહીં, અને કદાચ આવે ને તો આપણે સાથે મળીને એ દુઃખોના પહાડોને દૂર કરી શકીએ. હા, એટલા માટે મેં આ વ્રત લીધું છે. તો હવે મને બધી વાત સમજાઈ ગઈ કે તમે લગ્નની તારીખ કેમ નહોતા આપતા. એનું કારણ પણ આ જ હતું ને. હા અશોક, પણ હાસું કહું તો આ અમારા હગાવાળા, આ સોસાયટી વાળા અને બધાયનો ફોન આવતો હતો, સમજી તું. એટલે પછી શું કરવું કે એ એમ કે અશોકની હગાઈ તો થઈ ગઈ, લગ્ન ક્યારે કરશો? હા તો બસ ને, આપણે લગ્ન તો કરી લીધા છે, પણ આપણે એવી રીતે રહીશું કે આપણે લગ્ન હજી કર્યા જ નથી. કઈ વાંધો નહીં, કારણ કે આપણે આ વ્રતને તોડીને પાપમાં પડવાની જરૂર નથી. નહીં આવું પાપ થોડું કરાય. ના જ કરાય. અને બીજી વાત એ કે
મારું વ્રત પૂરું થઈ જાય ને તો સારું. આમ પણ તમને ખોટું લાગે ને એવું હું નથી ઈચ્છતી. અરે એમાં હું ખોટું લગાડવાનું હે? અને જો હવે આપણે આખી જિંદગી જોડે જ રહેવાનું છે ને, હા? તો હવે મને મૂકીને તો કઈ જવાની નથી. ના, તો પછી આવી વાત કરવાની ક્યાં આવે છે? અને આવું હોત તો તે કીધું હોત ને તો હજી વરસ દિવસ લગ્ન ન કરત. પણ હવે તો લગ્ન થઈ ગયા છે, હવે તો કઈ થાય નહીં. ના, હવે તો કાંઈ ન થાય. પણ આ વ્રતના છે ને નિયમો થોડાક અઘરા છે. જેમ કે હું તમારી સાથે ક્યાંય બહાર ફરવા ના આવી શકું, પછી હોટલમાં જમવા કારવવા ના આવી શકું, કોઈ તમારા ફ્રેન્ડલી સર્કલ હોય એને હું મળી ના શકું. મતલબ કે ટૂંકમાં હું તમારી સાથે કંઈ ના આવી શકું. તમે અને હું અજાણ્યા. હું તમને નથી ઓળખતી અને તમે મને નથી ઓળખતા. અરે કઈ વાંધો નહીં, હું તને નથી ઓળખતો, બરોબર? આપણે એવી રીતે જ રહીશું, કઈ ઉપાધિ નહીં અને કરતી. કદાચ ઘરે કોક કંઈક પણ પૂછે કે હેતલ કેમ તારી જોડે ફરવા નથી આવતી કે આમ નથી કરતી, તો તમે કહી દેજો પાછા, સમજાવી દેજો. નકર આ મમ્મીજીને સમજાવવાને બહુ અઘરી વાત છે. કઈ વાંધો નહીં, હું મમ્મીને તમ તાર બધી રીતે સમજાઈ દઈશ. અને મમ્મીને વ્રતનું પૂછે ને તો મમ્મી તમને ક્યાં વ્રતની કાંઈ ખબર છે? અને આમ પણ મમ્મી છે ને એવું પૂછશે જ નહીં. તમે ખાલી આટલું કહેશો ને ત્યાંને ખબર પડી જ જશે. ભલે ભલે, કાંઈ વાંધો નહીં. અને હું તો ખુદને છે ને બહુ કિસ્મત વાળો સમજુ છું કે મને તારી જેવી ઘરવાળી મળી છે. હું પણ બહુ કિસ્મત વાળી છું કે મને તમારા જેવા હસબન્ડ મળ્યા છે. હા, કઈ નહીં, બસ તમ તારે હવે હું બધું સમજી ગયો છું. હા, તો તો- પછી તમે કહેતા હતા ને કે તમે શોપિંગ કરવા જવાના છો, તો ક્યારે જવાના છો? અરે આજ જ જવાનું છે. તો ઘર માટે બધો નાસ્તો લઈને આવજો. કઈ વાંધો નહીં, જી મંગાવવું હોય ને ખાલી વોટ્સઅપમાં List મેસેજ મોક- નાખી દેજે. હા, સમજી તું. વોટ્સએપમાં હું તમને આખું લિસ્ટ મોકલી દઈશ. કાંઈ પણ એમાંથી ભૂલાવું ના જોઈએ અશોક. હવે કાંઈ ન ભૂલાય, કારણ કે આજ મને આમ અહેસાસ થયો છે કે તું મારી પત્ની છે. હા, શું કહું ને તો પણ અત્યાર સુધી તો મને નહોતી ખબર. સમજી તું? સારું, તો હવે જઈએ આપણે. હા, ચાલ. ચાલ. ક્યાં ગયા હતા? બહાર ગયો હતો. એ તો મને પણ ખબર છે. સ્વાભાવિક છે કે આ દરવાજેથી આવ્યા છો તો બહાર જ ગયા હશો ને. પણ ક્યાં ગયા હતા એમ પૂછું છું. કામ હતું એટલે એ કામ પતાવતો હતો. બોલ ને, તારે શું કામ છે? એક વાત પૂછવી હતી. તું છે ને કોઈ પણ વાત ના પૂછે ને તો વધારે સારું છે. આ ઘરમાં જમવા કરાવવાનું બનાવ્યું છે, બની ગયું છે, તો ચાલ મને જમવાનું આપી દે, ભૂખ્યો છું. જમવાનું તૈયાર જ છે, પણ તમે વાત તો સાંભળી લો. નથી સાંભળવી મારે તારી કોઈ ફાલતુની વાતો. તારી વાતોમાં હોય છે શું? ફરી પાછું એ જ કહીશ ને, ખોટા ખર્ચા નહીં કરતા, પૈસાની બચત કરજો, આપણી પાસે હશે તો કામ લાગશે, બીજું તો કાંઈ નવીન હશે નહીં. એ વાત નથી. જો આ બાજુવાળા રમીલાબેન છે ને, એ મને કહેતા હતા કે એમણે તમને કોઈક છોકરી સાથે જોયા હતા. શું? છોકરી સાથે? અરે એ તો ક્યાં કઈ જગ્યાએ જોયો હતો? કાલે પણ જોયા હતા અને એની આગળ પણ એકવાર. અચ્છા, એમણે જે છોકરી સાથે જોયા હતા ને એ છોકરી સાથે હમણાં નવી બિઝનેસ ડીલ કરી રહ્યો છું. એટલે વ્યવસાયના કામ અર્થે જ મળ્યો હતો, બાકી બીજું કંઈ નહોતું. પણ તમે મને વાત કરી શકતા હતા ને, તમે તો આવી કોઈ વાત મને કરી પણ નહીં. પણ એમાં તને વાત શું કરવાની હોય? વ્યવસાય તો કંઈ ચાલુ નથી થઈ ગયો ને આપણો. વ્યવસાય ચાલુ થશે તો તને ખબર પડી જ જશે ને. પણ એ છે કોણ? અરે છે હવે એ છોકરી, મતલબ કે લેડીઝ વેરનો બિઝનેસ કરવાનો છું, તો એમાં એને બહુ વધારે પડતી માહિતી છે અને એને ખ્યાલ પણ છે, પોતાની દુકાન પણ ચલાવે છે. એટલે મને કહેતી હતી કે તમારે મોટા પાયે ધંધો કરવો હોય તો પછી હું સપોર્ટ કરીશ, હું તમને સમજાવીશ. મેં કહ્યું સારું. હવે એ બાબતે થઈને છોકરી મને મળવા આવે છે તો એમાં શું ખોટું છે? મેં ક્યાં કહ્યું કે ખોટી વાત છે? પણ હું તો ખાલી તમને એટલું પૂછું છું કે તમે એ છોકરીને કેવી રીતે ઓળખો છો, ક્યાં મળ્યા હતા, તમારો કોન્ટેક્ટ કેવી રીતે થયો? કારણ કે ક્યારે નહીં ને હમણાંથી અચાનક તમે છોકરી સાથે બિઝનેસ કરવાનું નક્કી કરો છો. હા, તો નક્કી કરું છું, એમાં પણ તને પ્રોબ્લેમ છે. ના ના, અત્યાર સુધી તું મને એમ કહેતી હતી કે કોઈ કામ ધંધો શોધો, કોઈ સારી જગ્યાએ કામે સેટ થાવ, અને હવે જ્યારે કામ ધંધા માટેના પ્રયત્નો કરું છું તો તું મારા ઉપર શક કરે છે.
આ જ થયું ને. આ કોઈ કે તને કહ્યું એ વાતને લઈને મને પૂછે છે ક્યારની. શક નથી કરતી અને એમને તો મેં જવાબ આપી દીધો છે, પણ તમને એટલે કહી રહી છું કે તમે છોકરી ઉપર વિશ્વાસ મૂકી શકો એમ છો? તમને ખબર છે ને કે આજકાલ કેટલા ફ્રોડ થઈ રહ્યા છે, કોણ હોય શું હોય ઓળખતા ન હોય ને પછી આવી રીતે છે ને કોઈ છોકરી સાથે હું તો કહું છું બિઝનેસ કરાય જ નહીં. મારે જોવાનું છે ને કે મારે કોની સાથે કયો બિઝનેસ કરવો, કયો બિઝનેસ નથી કરવો, ક્યારે કરવાનો, કેવી રીતે કરવાનો હું જાણું છું. અને આમ પણ આ બૈરાઓના કામ હોય છે ઘરના કામ કરવાના, એટલે ઘરના કામકાજ જે થતા હોય ને એ કર્યા કર. વધારે પડતી પડાપૂછ કરવાની કોઈ જરૂર નથી. પુરુષની જાત છું, મને બધી ખબર પડે છે કે મારે ક્યાં કેવી રીતે કયો ધંધો કરવાનો છે. પડતી હશે બધી ખબર, મારી ના નથી, પણ તમે મારા પતિ છો. સ્વાભાવિક છે આજુબાજુમાં આડોશ પડોશમાં બધા મને પૂછે કે તમે શું કરો છો, તો મારી પાસે કોઈ જવાબ ન હોય. એટલીસ્ટ મને ખબર તો હોવી જોઈએ ને. બહારનો વ્યક્તિ આવીને મને કહે છે કે તમે કોઈ છોકરી સાથે ઊભા હતા, ત્યારે તો મને ખબર પડે છે કે તમે આવો કોઈ ધંધો કરવાના છો. હવે ખબર પડી ગઈ ને. હવે કોઈ પૂછશે તો તારી પાસે જવાબ પણ હશે, એટલે હવે તો કઈ કન્ફ્યુઝન નથી ને માઇન્ડમાં? હા, રાખતી પણ નહીં. આમ પણ આ ઘણા બધા કન્ફ્યુઝનો છે જ ઓલરેડી તારા માઇન્ડમાં. ખોટે ખોટું એક વધારે પડતું કન્ફ્યુઝન ઊભું થશે, એના કરતાં રહેવા જ દેજે. જો હું છે ને આ ઘરે આવું ને એટલે મારું જમવાનું તૈયાર હોય તો મને જમવા બેસાડી દેવાનું. વધારે પડતી તું વાતો કરે છે ને, મને તો છે ને સખત તારી આ વાતોથી પણ સખત નફરત થઈ ગઈ છે હવે તો. ખબર છે મને, કહેવાની જરૂર નથી. માણસનો બિહેવિયર છે ને એ દેખાડી જ દે છે કે સામેવાળાને તમારી સાથે વાત કરવાની ઈચ્છા છે કે નહીં, અને વાત કરે છે તો કેવી રીતે વાત કરે છે. તો પછી શું કામ ને ખોટે ખોટી વાતને લંબાવી રહી છે? તું પૂરી કરી શકતી હતી ને આ વાતને. આમ થાય તને એકવાર તો મેં કીધું હતું કે મને ભૂખ લાગી છે, મારે જમવું છે. હવે છે જમવાનું કે નથી તો હું બહાર નાસ્તો કરી લઉં. હા, થાળી તૈયાર કરું છું. માય ગોડ, કેવા કેવા સવાલ પૂછી નાખે છે આ કોઈક વાર. રમીલાએ કીધું, ફલાણીએ કીધું. મમ્મી, હા બોલો. હું બહાર જવાની છું એટલે મારા માટે સાંજની રસોઈ ના કરતા. સાંજે લેટ થઈ જશે, મોડું થાય છે. હું જાઉં? એક મિનિટ, બહાર એટલે ક્યાં બહાર જવું છે તમારે? મમ્મી, થોડુંક કામ છે ને એટલા માટે જાઉં છું. હવે મારે તમને બધું કહેવા ઊભું રહેવાનું અહીંયા? ઊભું રહેવું પડે? અને હું ક્યાં કંઈ ખોટો સવાલ કરી રહી છું? અરે તમે કેવી વાત કરો છો? રોજ બહાર જવું, રોજ મોડું આવવું, ઘરના કામમાં ધ્યાન ના આપવું, તમે કરવા શું માંગો છો? મમ્મી, મારે બહાર કામ હોય છે એટલા માટે જાઉં છું. હું બહારના કામ પતાવવા જાઉં છું એટલે મારે લેટ થઈ જાય છે. અરે બહાર એવા તો કયા કામ હોય છે તમારે કે રોજ જવું પડે? રોજ તમારે બહાના હોય? હોય મમ્મી, અમુક કામ હોય. જરૂરી નથી કે બધી વાતો મારે તમને કહેવી, બધા કામો મારે તમને કહેવા. વાહ, સરસ. બધા કામ તમને કહેવા, બધી વાત તમને કરવી, આ તે વળી કઈ વાત છે? હા, એક કામ કરો, હું તમને છે ને હા લોટ કાઢી આપું છું, એટલે લોટ લઈ લો અને સરસ મજાનો લોટ બાંધી દો અને શાક મેં સુધાર્યું છે એ વઘારી નાખો. મમ્મી, મારે ક્લાસમાં જવાનું મોડું થાય છે. તમને તો ખબર, સોરી, તમને ક્યાંથી ખબર હોય? મેં તમને આ વાત કરી નહોતી. મેં પાર્લરના ક્લાસ જોઈન કર્યા છે. હું બ્યુટી પાર્લરનું શીખવા માંગુ છું એટલા માટે મારે ત્યાં જવાનું છે. અને પહેલાં હું બહારના કામ શીખી લો, પછી ઘરના કામ આરામથી શીખીશ. ત્યાં સુધી તમે છો ને મમ્મી, એડજસ્ટ કરી લો ને. વાહ રે વાહ, હા તો નવી વાત થઈ કે તમે ઘરમાં છો એટલે તમે કામ કરો. કેમ, કામમાં મદદ નહીં કરાવવાની? હું નથી કહેતી કે બધું કામ કરી લો, પણ થોડું ઘણું તો કામ કરાવડાવો. કેમ? પહેલા તો તમે એમ કહેતા હતા કે હું આ ઘરની દીકરી છું ને હવે કામ કરવાની વાત આવી એટલે વહુ થઈ ગઈ. જો પહેલાં તો અમારા ઘરમાં ઊંચા અવાજે બોલે ને એ કોઈને પસંદ તો નથી. તમે જ બોલો છો ને. તમે ખુદ ઉપર કંટ્રોલ કરો ને પહેલા. અચ્છા, એટલે મારે કંટ્રોલ રાખવાનું, તમે નહીં રાખો. તમે મન ફાવે એવું બોલશો, મારા જ ઘરમાં મારું અપમાન કરશો ને મારે ચલાવી પણ લેવાનું એમ? હા, સારું કહેવાય. તમે કરો તો રાસલીલા ને અમે કરીએ તો રંગલીલા. ના ના, હું કહેતી જ નથી કે તમે રંગલીલા કરી રહ્યા છો, પણ તમે જ વિચાર કરો ને કે તમે પરણીને આવ્યા ત્યારથી આ ઘરમાં એડજસ્ટ થવાનું નામ જ નથી લેતા. તમે તો તમારી મરજી પ્રમાણે ચાલો છો, ક્યારેક આમ તો ક્યારેક તેમ. આવું નહીં ચાલે. જો ચોખ્ખા શબ્દમાં કહી દઉં હેતલ બહુ, આ ઘર છે. હા, કોઈ આશ્રમ નથી કે તમે મન ફાવે ત્યારે આવો, મન ફાવે ત્યારે જાઓ. અને મહત્ત્વની વાત તો એ કે તમે આ ઘરને આશ્રમ પણ નહીં,
હોટલ સમજી રાખી છે. હા, તમારી મરજી પડે ત્યારે કહીને નીકળી જવાનું, મરજી પડે ત્યારે આવવાનું. જુઓ, 100 વાતની એક વાત, મારા ઘરમાં થોડુંક તો મારા મુજબ રહેવું જ પડશે. 100 વાતની એક વાત કે હું આવી રીતે જ રહીશ. અને હવે થોડાક દિવસ માટે હું મારા પપ્પાને મળવા પણ જાઉં છું, ત્યાં રોકાવાની છું. ઘણા સમયથી મારા પપ્પાને એકલું લાગે છે. મને કહેતા હતા કે તું થોડાક દિવસ અહીંયા રોકાવા આવી જા. અચ્છા, તારા પપ્પા કે એટલે તારે દોડીને જતું રહેવાનું, અને આ ઘરમાં આ પરિવારમાં શું ચાલી રહ્યું છે એ નહીં જોવાનું. શું કરવા જો? મારી થોડી જવાબદારી છે બધી. તો મારે તો તારા પપ્પા સાથે વાત કરવી જ પડશે. હા, કેવું જ પડશે નરેશભાઈને ફોન કરીને. અરે વાહ, પહેલા તો તમે બહુ મીઠી મીઠી વાતો કરતા હતા, અને હવે તમે તમારું અસલી રૂપ દેખાડવા માંડ્યા છો. રૂપ નથી બતાવ્યું, તને આઈનો બતાવી રહી છું. પણ લાગે છે કે તને આમ નહીં સમજાય, કારણ કે તને રખડવાની આદત પડી ગઈ છે. હા, રખડવું છે કામના બાને, તારે ઘરના કામ ન કરવા પડે, રખડવાના બાના ગોતવા ન પડે, એટલે આમ જ બાનું કાઢી લીધું કે હું પાર્લરના કોર્સ કરું છું, હું આમ જઈશ, હું તેમ જઈશ, મારે મારા પપ્પાને મળવા જવાનું હોય. અને પપ્પાને મળવા જવાની ના છે જ નહીં. કદાચ તું રોજ જા, તારા પપ્પાને જમવાનું બનાવી આપ, એમનું કામ કર, કોઈ વાંધો જ નથી અમને. તમે કોઈની લાઈફમાં શું કરવાને માથું મારો છો? તું કોઈ નથી, અમારા ઘરની વહુ છે, બરાબર? પારકી વ્યક્તિ હોય ને એની લાઈફમાં માથું મારવા ન જવાય, પણ ઘરની વહુ હોય ને એને તો કહેવું પડે ને. તમે તમારી ઘરની વહુ નહીં પણ ગુલામ બનાવીને રાખવા માંગો છો અમને. એ તો આજે નહીં બને ને કાલે નહીં બને. હું આ ઘરની નોકરાણી નથી કે તમે કહો એમ કરીશ. નોકરાણી તો બનાવી નથી, અને નોકરાણી બનો એવા તમારા કોઈ લક્ષણ પણ નથી. અને વાત એ કે ઘરની વહુ હોય ને તો વહુ બનીને રહે ને તો વધારે સારું લાગે. પછી માથે બેસીને તાંડવ કરે ને તો કોઈ ના સહન હા, કરે. તો પછી મને પણ સહન કરતા નથી આવડતું. મારા પપ્પાએ નથી શીખવાડ્યું. હા, તો તમે મોટા છો ને એટલે મર્યાદા રાખું છું તમારી. મર્યાદા એ તો તમારી જીભ જ કહી આપે છે કેટલી મર્યાદા રાખો છો. મને લાગે છે કે આવા સંસ્કાર તો નરેશભાઈએ તને નહીં આપ્યા હોય, ખબર નહીં. તમે તમારું કરો ને, કોકના બાણાની ઉડાડવા શું કરવા જાઓ છો? સંગત એવી અસર. હા, લે આવો અશોક કુમાર. કેમ, શું થયું? કેમ કે બોલતા નથી? હા, હવે બોલવા જેવું કાંઈ છે જ નહીં. હું બોલવું ને કાંઈ ખબર નથી પડતી. અરે પણ થયું છે શું? તમે કંઈક માંડીને વાત કરો. તમે તારે શું થયું છે? અરે કાંઈ મૂંઝવણ હોય તો કયો. બહુ મોટી મૂંઝવણ છે, અને એટલે જ તમારી પાસે આવ્યો છું. કેમ કે પૈસાની જરૂર હોય તો તમે તારે કયો. તમે જરીકે જો શરમ નહીં રાખતા. પૈસાની કાંઈ જરૂર નથી. મારી વાત સાંભળો. વાત કોની છે ખબર છે તમને? હા, હા, તમારી દીકરી હેતલની. મારી દીકરી હેતલ? કેમ, એણે કાંઈ કોઈને કાંઈ કીધું, કાંઈ કર્યું એણે કાંઈ એવું? બહુ કર્યું છે એણે. હું કહેવું કે અમારું ઘર નથી રહેવા દીધું. હા, આખો દિવસ મારા મમ્મી હારે ઝઘડા કર્યા રાખે છે, અને હું કાંઈ એને કહી નથી શકતો. ઝઘડા કરે એટલે એમાં તો એવું હોય, હવે નવું છે એટલે આમ એડજસ્ટમેન્ટ થતા વાર લાગે. અરે નવું આ કેટલો સમય છો લગ્નનો? હા, જો અશોક કુમાર, મારે એકની એક દીકરી સમજ્યા, અને મેં લાડકોડોમાં ઉછેરી હોય, અને એને જરીક એમાં પિયરની એને લગણી હોય થોડીક, એટલે એને થોડોક સમય જાહે ને અને આપોઆપ તમે તારે બધું સરખું થઈ જાય. તમે એની ચિંતા નહીં કરો. જેમ એ તમારી એકની એક દીકરી છે ને, એમ હું મારા મમ્મીનો એકનો એક દીકરો જ છું. સમજ્યા તમે? અને બીજી વાત એ કે હું એને એટલે કાંઈ નથી કહેતો કે મારી ઉંમર એની કરતાં મોટી છે. એટલે મને તો એવું લાગે છે કે આ જબરદસ્તીથી લગ્ન થયા હોય એવું. અરે ના, એવું કેમ માનો છો તમે? એવું કાંઈ નથી. અરે પણ કોઈ દિવસ મારી હારે પત્ની જેવો એણે વ્યવહાર કર્યો જ નથી કે એ મારી પત્ની હોય. હા, જો એમાં હું અજાણ્યું કહેવાય ને, એને તો આ અજાણ્યું ઘર જ કહેવાય ને, કે એનું કંઈ જાણીતું તો ઘર ન કહેવાય. હવે એ નાની કાંઈ કેટલી છે પણ તોય હા, એ વાત બરાબર છે. કોઈ જો હરેક સ્ત્રી છે ને કાંઈ હરખી ન હોય. કોઈ છોકરી હોય એને એડજસ્ટમેન્ટ તરત થઈ જતી હોય, એનો હળતો મળતો સ્વભાવ હોય, અને કોઈ છોકરી એવી હોય જેને હળતા મળતા થોડીક વાર લાગતી હોય, પણ જો હરખી રીતે રહે ને એટલે બધું સારું થઈ જાય. જો એક હાસી વાત કહી દઉં,
હું તો આ લગ્ન કરવાની જ ના પાડતો હતો મારા મમ્મીને કે લગ્ન નથી કરવા, કારણ કે એ ક્યાં ફેશનેબલ અને હું હાવ હાદો. પણ આ તો મારા પપ્પાએ વસન તમને આપ્યું હતું ને, અને તમે મારા પપ્પાને વસન આપ્યું હતું, એ માટે લગ્ન કર્યા. પણ મને નહોતી ખબર કે આ એ વસનના લીધે મારી જિંદગી આવી હાવ બગડી જાય. હું અત્યારે કામે જાઉં ને તોય ઘરના જ વિચાર આવે છે, સરખી રીતે હું કામે નથી કરી શકતો. અને મારા મમ્મી પણ આખો દિવસ બસ રડિયા જ કરે છે. અરે નાના, જો તમે તમારા મમ્મીને કઈ ચિંતા નહીં કરતા એવું લાગશે ને તો હું હેતરને મળી અને એને સમજાવીશ તમ તારે, અને કંઈક જો એની નાની મોટી ભૂલ છે ને તોય તમ તારે હું એને ઠપકો આપીશ તમ તારે. એ સમજે એમ નથી, કારણ કે સમજાવવાવાળા તો મારા મમ્મી ઘરે છે ને, અને એ એક વડીલ જ છે ને. હે તો પણ મને નથી લાગતું કે એ સમજે. એટલે છે ને હું એક નિર્ણય લેવા માંગુ છું કે જો આ બધું એને પરાયણનું થતું હોય ને તો પછી છૂટાછેડા જ કરી નાખવી. અરે બસ. નાના, આ કેવી વાત કરો છો અશોક કુમાર? તો આવી રીતે ઉતાવળિયો નિર્ણય ન લેવાનો હોય. અને જો મને ખબર છે કે તમને એડજસ્ટમેન્ટ એની યારે નહીં થતું હોય, એને તમારે નહીં થતું હોય, પણ એનો મતલબ એમ થોડો છે કે છૂટાછેડા લઈ લેવાના. વાહ, હા આટલો સમય લગ્નનો છો છે અને એડજસ્ટમેન્ટ ન થાય એમ? હા, આ તમે કેવી વાત કરો છો? પણ જો હા, અમારી બાજુમાં બધા છોકરાઓ છે ને લગ્ન થઈ જ ગયા છે, બહુ સારી રીતે એ ઘરને હાસવે છે. પણ આ તો હેતલ તો મારા ઘરને ઘર સમજતી જ નથી, ખબર નહીં એના મનમાં શું હાલે છે. અરે જો આ બધી વાત તમારી સાચી, હું ના નથી પાડતો. હું કહું છું કે કંઈ મારી દીકરીનો કોઈ વાંક હશે એમ. હું નથી કહેતો કે એનો કાંઈ વાંક નહીં જ હોય, પણ જરીક સમય આપો, એને સમય આપો. અને તમે થોડુંક એની યારે એવું લાગે તો એને જે ગમતા વિષય હોય એ પ્રમાણે આપણે વાત કરવી. એને જ્યાં ફરવા જવું હોય ત્યાં તમે ફરવા ક્યારેક લઈ જાઓ. બધી છૂટ આપી છે મેં. અને હું તમને હા શું કહું, 15 દિવસ આવે ને ત્યાં એના નવા લુગડા બસ. અને એ કાંઈ સસ્તા નહીં, 1500-2000 ની એક જોડ. એવી મારે મહિનામાં 3 જોડ લઈ દેવાનું થાય. જો હું એને સમજાય તમે જો આવું ઉતાવળિયો નિર્ણય નહીં લેતા, થોડોક સમય જવા જો. હું એને સમજાવી અને બધું ઘીના ઠામમાં ઘી પડી જાય. હું તમને વચન આપું છું ને બસ. તમે હવે આ વસનની વાત ના કરો, કારણ કે આ મારા પપ્પાના અને તમારા વસનને લીધે તો આ બધું થયું છે. પણ હવે નહીં સુધરે તો તમને કીધું એમ. અરે આને તો ના જ પડતી હતી હેતર કે મારે લગ્ન નથી કરવા, પણ હું એક જિદ્દી થઈને પરણે એને લગ્ન કરાવ્યા. અશોક કુમારને કંઈ બધી વાત તો કરાય નહીં. સમજાતું નથી કે શું કરવું મારે, એટલા માટે તને અહીંયા બોલાવી છે. હા તો મેં પણ તમને એટલા માટે જ બોલાવ્યા છે. કંટાળી ગઈ છું એ ઘરથી. જો હવે છે ને આપણે આવી રીતના છુપાઈને મળી નહીં શકીએ. કેમ? હા, સારું થયું કે આપણે આ વખતે જગ્યા બદલાવી, અને એટલા માટે જ મેં તને કહ્યું હતું કે અહીંયા મળવા આવ. પણ તું મારી વાત માને તો ને? જુઓ, મને થોડી ખબર હતી તમે જગ્યા ચેન્જ કરી, તમારે કારણ તો કહેવું જોઈએ ને. તમે હજી સુધી મને કારણ કીધું છે કે શું કરવાને આપણે મળવાની જગ્યા ચેન્જ કરી? તમે મારી પત્નીને ખબર પડી ગઈ છે કે આપણે અવારનવાર એકબીજાને મળીએ છીએ. કઈ રીતે ખબર પડી એને? હવે કોઈ સોસાયટીનું સભ્ય હશે, પાળી ગયું હશે, નામ દેતી હતી 2-3 જણાના, અને પૂછતી હતી કે કોણ છે છોકરી, શું કરો છો અને શું કામ રોજે રોજ મળો છો. હા તો સારું ને. આમ પણ આજે નહીં તો કાલે એને ખબર તો પડવાની જ હતી ને. તમને કોઈ દુઃખ થયું એમને ખબર પડી એટલે? મને જરાય દુઃખ નથી થયું. મેં તો એને કહી દીધું અને બાનું પણ બતાવી દીધું કે એક વ્યવસાયનું કામ છે, એના માટે થઈને એને મળું છું. જુઓ દેવાંગ, સાચું કહું ને તો એ ઘરમાં હું કેટલા સામે ન બોલવાનું બોલું છું, પણ છતાંય એ લોકોને તો કંઈ ફરક પડતો જ નથી. અને આમ પણ ઘણા સમયથી હું કંટાળી ગઈ છું એ ઘરથી. એ લોકો છે ને એ લોકોમાં કંઈ માણસાઈ જેવું છે જ નહીં. અને ખાસ કરીને પેલો અશોક સાવ ગાંડો છે. કઈ રીતે એને હું હેન્ડલ કરું છું ને તો મને ખબર છે. ખબર છે મને. હા, દરરોજ તું મને આવીને એકને એક જ વાત કરે છે કે આજે અશોક આમ કહેતો હતો, તેમ કહેતો હતો. અરે બધું જાણું છું. ફસાઈ ગયા છીએ આપણે બંને. મને એમ હતું કે આ ગામડિયો છે, ગામડિયા સાથે લગ્ન કરીશ ને તો તને કંઈ ટેન્શન નહીં થાય. હા, પછી પાછળથી મારે તને જે કહેવાનું છે અને જેવી રીતે આપણે પ્લાન બનાવવાનો છે બનાવી નાખીશું. પણ સાલું આમાં ને આમાં વધારે પડતા અટવાઈ રહ્યા છીએ હવે. આનો ફેસલો તો આજે અને અત્યારે જ થવો જોઈએ. મારે હવે એ ઘરમાં નથી રહેવું. રહેવું પડશે.
એના સિવાય બીજો કોઈ રસ્તો નથી અત્યારે મારી પાસે. પણ આપણે મેરેજ કરી લઈએ ને, આપણે ભાગી જઈએ ને. જુઓ, તમે જ તો કહેતા હતા કે મહારાષ્ટ્રમાં તમારો કોઈ ફ્રેન્ડ છે, આપણે ત્યાં જતા રહીશું. આ લોકો શું આપણને ગોતી શકવાના હતા? દેવાંગ પ્લીઝ, જુઓ, હવે હું તમારા વગર નથી રહી શકતી. અરે હું પણ નથી રહી શકું એમ, પણ શું કરું? છતાંય તે મારી પત્ની સામે બાનાઓ બતાવીને રહું છું ને આટલા વર્ષોથી. મને જરાય નથી ગમતી. તમે એકવાર ઊંચા અવાજે બોલો તો તમારી પત્ની તમારી સામે સવાલ તો નહીં કરતી હોય ને. હું તો ઊંચા અવાજે બોલું તો અશોક મારી સામે 10 સવાલ મૂકી દે છે. ખબર છે. અને સામે તારા સાસુમાં જે તારી કોઈ પણ વાતને માનતા નહીં હોય. ડેન્જર છે, વિલેન છે એક નંબરની. મને તો એ જાડી ઉપર એટલી ગુસ્સો આવે છે ને કે વાત નહીં પૂછો તમે. ખ્યાલ છે મને, બધી બાબતનો ખ્યાલ જ છે. અને આમ પણ મને લાગે છે કે જે સમયની તું અને હું રાહ જોઈ રહ્યા છીએ ને, એ સમય લગભગ ક્યારેય નહીં આવે. આવી ગયો છે દેવાંગ. લાવવો પડશે એ સમય. આ તો પછી લાવો ને, આજે જ ફેસલો કરો. હું આજે ઘરે નહીં જાઉં, આપણે લોકો ભાગી જઈએ. પ્લીઝ દેવાંગ, ના નહીં પાડતા તમે. ઠીક છે, આજે નહીં પણ અત્યારે જ ભાગીશું. હવેથી તું પણ તારી ઘરે નહીં જાય અને મારે પણ મારી ઘરે જવાની કોઈ જરૂર નથી. અને આમ પણ જો કોઈ પણ જગ્યાએથી એ લોકોને માહિતી મળવી હોય તો ભલે મળે. આપણે લોકો આપણા ફોન સ્વિચ ઓફ કરી નાખીશું. હા, અને કદાચ આપણે પકડાઈ ગયા ને તો પણ હું તમારી સાઈડ છું. તમને સપોર્ટ કરીશ, ક્યારેય ફરીશ નહીં. જેને જે કહેવું હોય ને કહી દે. હું બસ ખાલી તમારી છું અને તમારી જ રહીશ, પેલા ગામડિયનની નહીં. તો પછી મને પણ કોઈની બીક નથી. તું મારી સાથે હોય ને તો લગ્ન કરવામાં મને કોઈ વાંધો નથી. હું પણ જોઈ લઈશ કે હવે કોણ શું કરી શકે છે. આમ પણ કાયદો આપણને જ સપોર્ટ કરશે, આપણને જ સાથ આપશે. એટલે ચિંતા કરવાની કે ગભરાવાની કોઈ જરૂર નથી. હા, સાચી વાત છે તમારી. તમે બધું એડજસ્ટ કરો, તમારા ફ્રેન્ડને ફોન કરો અને એને કહી દો કે આપણે ત્યાં આવીએ છીએ. હા ચાલ, અત્યારે જ જઈએ. મારો એક ફ્રેન્ડ વકીલ છે એની પાસે. જો રીચાબેન, તમે ચિંતા નહીં કરતા. હું મારી દીકરીને સમજાવી હતી. હા, સમજુ છું મારી દીકરીની ભૂલ છે, એ સરખી રીતે નહીં રહેતી હોય, કારણ કે એમાં એનોય વાંક નથી, વાંક મારો છે. મેં એટલી લાડકોડમાં એને રાખી છે ને કે મુશ્કેલી શું કહેવાય એ એને ખબર જ નથી. એટલે તમે જો બીજી કોઈ બાબતની ચિંતા નહીં કરતા. હું મારી દીકરીને સમજાવી દઈ અને છતાંય જો ન સમજે ને તો એને ઠપકો હોતે ના આપી તમ તારે. બસ શું થશે? તમારા ઠપકા આપવાથી શું થશે? તમારી દીકરી શું સુધરી જશે? મને નથી લાગતું કે સુધરે. અરે મન ફાવે એવું બોલે છે અને મન ફાવે એવું કરે છે. આ જોઈ લો કેટલા વાગ્યા, આ રાતના 10 વાગી ગયા. સવારની ગઈ છે, હજુ સુધી એના ઠેકાણા નથી. એટલે જ મારે તમને અહીંયા બોલાવવા પડ્યા. અને ન કરે નારાયણને કાલે ઉઠીને કંઈ થઈ જાય તો અમારી ઉપર જ બધો આરોપ આવે ને. અરે ના ના, એવું કાંઈ નહીં થાય. તમે ધરપત રાખો. અને અત્યારે તો રાતે 10 વાગ્યા છે, એ કોઈક ફ્રેન્ડના ઘરે બેઠી હશે, સમજ્યા? અને અમે એને ફ્રેન્ડ વધારે છે તો ત્યાં કંઈક બેઠી હશે. બસ હવે આવતી જ હશે, આવી જાય. પણ ફ્રેન્ડ હોય ને, બધાયને ફ્રેન્ડ હોય, પણ એ છે ને લગ્ન પહેલાં બધાય રખાય, સમજ્યા તમે? આ લગ્ન પછી 10 વાગ્યા સુધી ત્યાં રહે એ થોડું સારું કહેવાય. અહીં બધાય વાતું કરે પછી આજુબાજુવાળા. અને આ આજની જ વાત નથી, કેટલી વાર એટલી મોડી આવે. હા, રોજનું થઈ ગયું છે. રોજ સવારે નીકળી જવું અને રાત્રે મોડે સુધી આવવું, ઓર્ડરો કરવા ઘરમાં, મન ફાવે એવું બોલવું. અરે આવું વર્તન સાવ ન હોય ને નરેશભાઈ. અને અમે કંઈક ખોટું ખરાબ વર્તન કરતા હોય તો અમે માનીએ, અમે એને દીકરીની જેમ સાચવવાની કોશિશ કરીએ. અને એ તો એવી રીતે બતાવે છે કે જાણે બળજબરીથી અહીંયા રહી છે. પરાણે મારા દીકરા સાથે લગ્ન કર્યા હોય ને એવી વાત થાય છે. તમને એમ લાગતું હશે કે તમને બોલાવીને અમે ફરિયાદ કરી રહ્યા છે ને, પણ ખરેખર હવે છે ને પાણી માથા ઉપર આવી ગયું છે. એટલે તમને બોલાવવા પડ્યા છે, બાકી તમને અમે આવી રીતે ન બોલાવત. અને હા, એક બીજી વાત કે લગ્ન પછી છે ને કોઈ દેણે રસોઈ નથી બનાવી. એ તો ત્યાં ઓફિસે આવ્યો તો એ તમને મેં વાત કરી જ ને. હે જુઓ નરેશભાઈ, મને અત્યાર સુધી એવું લાગે છે કે તમે તમારી દીકરીની દરેક વાતનો ઢાક પીછોડો કર્યો છે. મહેરબાની કરો, મહેરબાની કરો અને જે કંઈ પણ વાત હોય ને કહી દો. અને જો ન ફાવતું હોય ને તો તમારી દીકરીને તમારા ઘરે લઈ જાઓ, પણ જિંદગી ન બગાડો આવી રીતે કોઈની. હા, તમે કોણ? હા, હું જ. બેસો ને. તમે કોણ?
હા ઓળખાણ ન પડી. કોણ છો તમે? મારું નામ દામિની છે. દામિની, તમને મારું કંઈ કામ છે? એટલે જે હું તમને ઓળખતી નથી અને રાતના આટલા મોડા કોઈ છોકરી મારા ઘરે આવે. અને આમ ગભરાયેલા છો તો કાંઈ થયું છે? જુઓ, તમારી દીકરી ક્યાં છે ને એ વાત હું જાણું છું. હા મારી દીકરી? હા ક્યાં તમે છે? પણ એને કેવી રીતે ઓળખો? હું તમને ઓળખતો નથી. એણે ક્યારેય તમારી ઓળખાણ નથી કરાવી. તમે તમારી એના દીકરીને હું પણ નથી ઓળખતી, પણ હું મારા પતિને ઓળખું છું. તમારા પતિને? જો બેટા, મને નથી ખબર તું શું કહેવા માંગે છે, પણ જે કે ને ચોખવટ ભર્યું કે એટલે અમે ત્રણ સમજી શકીએ, કારણ કે આમની દીકરી અમારા ઘરની વહુ છે. જાણું છું તમારી વહુ મારા પતિ એટલે કે દેવાંગ સાથે ભાગી ગઈ છે. હા હા કેવી વાત કરો છો તમે? હા, શું બોલે છે બેટા? તારા વર સાથે મારી વહુ શું કામ ભાગે? બંને એકબીજાને પસંદ કરતા હતા. ઘણા સમયથી બંને રિલેશનમાં પણ હતા. હા બધી વાત સમજાઈ ગઈ. અહીંયા ઘરે ઝઘડો કરીને એને જ મળવા જતી છે. હા બેટા, હા બ્યુટી પાર્લરના નામ લઈ લઈને એને જ મળવા જતી હતી. પપ્પાના ઘરે જાઉં છું એમ કહીને પણ આના વરને જ મળવા જતી હતી. જોયું નરેશભાઈ, તમારી દીકરીના સંસ્કાર જોયા? એને તમારું નાક કપાવ્યું, અમારા ઘરની લાજ કાઢી, અને આ છોકરીનો તો ઘર સંસાર જ સળગાવી નાખ્યો ને. હા જીજાબેન, તમારી વાત સાચી છે. મારી દીકરીએ મારું નામ જોડીમાં મેળવી દીધું. મને કે મોઢું દેખાડવાને લાયક નથી રાખ્યો. અમે લગ્ન પહેલાં તમને કહેતા રહ્યા કે તમારી દીકરીને જો કોઈ બીજું ગમતું હોય તો તમે ત્યાં લગ્ન કરાવી દો, પણ તમે તો માન્યા જ નહીં. તમે અમારી એક પણ વાતને માન્યા નહીં. કહે છે કે ના, મારી દીકરીના મનમાં એવું કંઈ છે જ નહીં, અને તમારી દીકરી એક પરણિત પુરુષની સાથે પ્રેમ સંબંધમાં હતી. અને જો રીચાબેન, આ વાતથી તો હું હાવ અજાણ જ છું. મને આ વાતની કાંઈ ખબર જ નથી. હા, હું માનું છું કે એણે મને ના પાડી હતી કે મને એ ઘર પસંદ નથી, છોકરો પસંદ નથી, એવું એણે મને ચોખ્ખા શબ્દમાં કીધું હતું. તો પછી તમારે મારા દીકરાની જિંદગી બરબાદ કરવાની શું જરૂર હતી? અરે પણ હું તમને લોકોને પહેલેથી ઓળખતો હતો, અને આ મારા દોસ્તારનું ઘર હતું. મને એમ હતું કે મારી દીકરી તો આ સુખી જ રહે ને, આ એક કોઈ વાતનું દુઃખ નહીં આવે. જ્યારે એણે મને કીધું હતું ને કે મારે ત્યાં લગ્ન નથી કરવા, ત્યારે મેં એવું વિચાર્યું કે કાંઈ વાંધો નહીં, અત્યારે ભલે ને ના પડે, પણ 2-4 મહિના જાય ને એટલે આપે આપ એની મેળે એડજસ્ટમેન્ટ થઈ જાય અને એને ગમવા મળશે. બસ મારે એ જ હતું મનમાં. પણ મને નહોતી ખબર કે એ મારી જેમ એટલી બધી જિદ્દી જશે. એ તો અહીંયા સુખી જ હતી, પણ એને સુખ એને દેખાયું જ નહીં. જુઓ, ભાગ તમારી દીકરીનો એટલો નથી, મારા પતિનો પણ છે. ક્યારે મારી સાથે સરખી રીતે રહ્યા જ નથી. જ્યારે મેં એમને પૂછ્યું ને ત્યારે એમણે મને કહ્યું હતું કે હું એની સાથે બિઝનેસ કરવાનો છું, અને મેં પણ એમની વાત સાચી માની લીધી. ભાગ્યાને એની પહેલા ચિઠ્ઠી મૂકીને ગયા હતા. તો હું આવી રીતે એ દલાલની છોકરી સાથે ભાગી રહ્યો છું. આમાં હવે તમારું જેમ નાક કપાણું એમ અમારા ઘરની આબરૂ તો ગઈ જ ને. હા, આ કરતાં તમે અમને અગાઉ જ કહી દીધું હોત ને તો આવું તો ન થાત. બધી મારી જ છે. મારી કે ને એમ કરવાની જરૂર હતી, પણ એના નસીબમાં દુઃખ હોય ને તો બસ એ દુઃખી જ થવાની છે. આ એક બાપની બદદુઆ છે. જેણે 3 ઘરને સળગાવ્યા છે ને એ ત્યારે સુખી નહીં રહીએ. કે ભલે એ મારી દીકરી હોય, જ્યાં હોય ને ત્યાં ભગવાન પાસે હું એક જ માગણી કરું છું, મારી દીકરી ક્યાંય સુખી ન રહેવી જોઈએ. બસ હું પણ રજા દઉં છું. હે મેરે દિલ કે ચેન, જય શ્રી કૃષ્ણ મમ્મી, તમને તો કહી દઉં છું. જય શ્રી કૃષ્ણ. મને લાગે છે ને મારા દીકરાને મારે સિંગર બનાવવો જોઈતો હતો, નહીં? ભૂલ થઈ ગઈ ને? ક્યાં એટલું સારું ગળું છે, આ તો ખાલી ક્યારેક ક્યારેક ગાઈ લો બાથરૂમ સિંગર જેવું. હા બરાબર છે,
સાચી વાત છે, બાથરૂમ સિંગર જેવું. પણ જો સાચી વાત કહું ને, આ રજા છે ને એટલે આ ગીતો ગાવાનો પ્રોગ્રામ તો રાખતો જ નહીં. રજામાં ગીતો ગાવાનો પ્રોગ્રામ રાખું? હમ. એટલો બધો ગાંડો થોડી છું. આ રજા હોય તો પછી મારે અહીંયા શું કામ છે? હા, મેં તો નક્કી કર્યું જ છે કે હું છે ને સુરત જતો રહેવાનો છું. 5 દિવસ એને આરામથી શાંતિથી ત્યાં રહીશ, હરીશ ફરીશ ને પછી પાછો આવતો રહીશ. સુરત શું કામ? કામ મતલબ વેકેશન જેવું છે, ધંધામાં મંદી છે, એટલે મને ઓફિસમાંથી રજા જ છે અઠવાડિયાની, એટલે હું ત્યાં આંટો મારતો આવું એમ. પાક્કું? પાક્કું મમ્મી, રજા હોય તો પાક્કી જ હોય ને. હવે એમાં કઈ કાચી પાકી થોડી આવે. અને સુરત શું કામ જવું છે? સુરત મારો મિત્ર છે, તમને ખબર છે, આપણા મામા છે, તો એકાદ દિવસ મામાને ત્યાં રોકાઈશ ને પછી મારો મિત્ર અશોક તો છે જ, અશોકને ત્યાં રોકાઈશ ને મળીને આવતો રહીશ. બરાબર છે બેટા, મિત્ર અશોક છે એની ત્યાં રોકાય, પણ તને ખબર છે એના ઘરે આવી રીતે વારે ઘડીએ ન જવાય? સારું લાગે આવી રીતે? અરે મમ્મી, મારા મિત્રને ત્યાં ક્યાં કઈ કમી છે? અરે બિચારો એ જ મને ફોન કરીને બોલાવે છે. અઠવાડિયામાં નહીં ને તો પણ 5 વખત તો વાત થતી જશે. ક્યારે આવે છે, શું કરે છે, ત્યાં શું પડ્યો છે, અહીંયા આવી જાને, સાથે મળીને નાનો ધંધો કરીશું. એટલે મેં નક્કી કર્યું છે કે ત્યાં જો કંઈક સેટઅપ મળતું હોય ને તો આપણે ત્યાં નાનકડો ધંધો એની સાથે કરવો જ છે. એમ? હા. સરસ. એની સાથે તારે નાનકડો ધંધો કરવો છે એમ ને? હા. મને સમજાતું નથી દેવાંગ કે તારે કરવું શું છે. અહીંયા રજા પાડીને તો નથી જતો ને? ધંધાની વાત કરી રહ્યો છે એટલે પૂછું છું. નથી મમ્મી, રજા રાખીને જતો. આ મારી સાથે નીતિન પણ આવે છે કે નહીં પૂછી લેજો એને ફોન કરીને. એ નીતિન્યો ને એને તું બંને હરખા, બંને એકબીજાનો ઢાક પીછોડો કરો, કોઈ કોઈનું બહાર પાડે એવા નથી. એટલે તારા નીતિન્યાની વાત તો તું મારી આગળ કરતો જ નહીં. તો બીજું શું કરી શકું મમ્મી, તમે કહો. તમને કઈ વાત ઉપર વિશ્વાસ છે કે હું સાચું બોલું છું? એ કરી બતાવો. એક વાત કહું બેટા? બોલો, તમે કહેશો ને એ કરીશ. મારે કાંઈ કરાવવું નથી, તને જે ઠીક લાગે એ કર. પણ બેટા, આ સુરત જેવા શહેરમાં તારા મિત્રના ઘરે વારે ઘડીએ જવું ને યોગ્ય ના લાગે. મમ્મી, નાનપણથી અમે સાથે રમીને મોટા થયા છીએ. હવે ભાઈ ભાઈ જેવો સંબંધ છે, ત્યાં ખોટું શું કામ ને લાગે કોઈને કઈ? કારણ છે બેટા, સમજતો કેમ નથી? લો, હવે તમારા મનમાં તો કયા કયા કારણો હશે ને મમ્મી, મને એ જ નથી સમજાતું. આ બધી વાતે તમે કંઈક ને કંઈક વાંધો ખામી કાઢો જ છો. આ બિઝનેસ કરવા જવાની વાત કરી તો પણ કહો છો કે રજા રાખીને જતો હશે કારણ કે બિઝનેસની વાત છે. મતલબ તમને ક્યારે આમ મારી અંદરની ખૂબીઓ નથી દેખાતી? ના ના, મને ખબર છે ને, મને ખબર છે મારા દીકરામાં કેટલી ખૂબી છે. હું જાણું છું. મારા દીકરાને હું નહીં જાણું તો કોણ જાણશે? થેન્ક યુ. થેન્ક યુ વાડી. સાંભળ, એના ઘરે જવાન બેન છે. હા, એ લોકોને પ્રોબ્લેમ ન હોય અને હોય તો કહી ના શકતા હોય. હવે આપણી જ વાત લઈ લે, તારી બેન છે તો હું તારા કોઈ મિત્રને આપણા ઘરે આવવા દઉં છું? પણ એ તો આપણી વાત છે ને, એ લોકોનો માઇન્ડસેટ એવો નથી. ત્યાં તો બધા મતલબ ઓપન માઇન્ડસેટ વાળા છે. હા હા, આ તારી માનું માઇન્ડ જ ખરાબ છે નહીં, બાકી બધાનું માઇન્ડ સારું છે. બેટા, જમાનો ગમે એટલો બદલાય પણ લોકોની વિચારસરણી છે ને એ ક્યારેય નથી બદલાતી. હો, વિચારો તો એના એ જ રહે છે. પણ મારા મિત્રને ત્યાં એવું કંઈ નથી. એમ? હા, એટલે તમે જરાય ટેન્શન નહીં લો. બરાબર. એવું કંઈ પણ ક્યારેય પણ નહીં થાય. અને જો હશે ને તો મારો મિત્ર છે ને આમ મોઢે બોલી દેવો છે, આ જરાય બાકી રાખે એમ નથી. બરાબર છે, તારો મિત્ર મોઢે બોલી દે એવો છે. વાંધો નહીં, જઈ આવ તને જેમ ઠીક લાગે એમ. થેન્ક યુ મારા મમ્મી. 5-6 દિવસ પછી આવીશ તો તમારા માટે કઈ લાવવું છે સુરતથી? તારા 5-6 એટલે 15-20 દિવસ પાકા હે ને? હા, 6 દિવસનું વેકેશન ને 6 દિવસની રજા. હવે તમે કહો જ છો તો રજા રાખીને ચાલો, જય શ્રી કૃષ્ણ. ઉજવ. એ દેવા, હે ભગવાન, આ છોકરો એવો ને એવો રહ્યો, ખાલી હાઈટમાં જ વધ્યો. પપ્પા, હા બોલ ને. મારે તમને એક વાત કરવી છે. હા, હું મારો એક દોસ્તાર છે ને, એ અહીંયા આપણા ઘરે રોકાવા આવે છે. હું કીધું રોકાવા આવે છે. એટલે અહીંયા રહેવાનું એમ? હા. આ કે ધર્મશાળા છે, તારો દોસ્તર અહીંયા રહેવા આવે છે. હવે આ કે શું કઈ અહીંયા રહેવાનું, આ રહેવાનું સ્થળ છે અહીંયા? તે તું જેમ તેને અહીંયા લઈ આવે છો. હા, એક છે એ અહીંયા મળવા આવે, તને મળીને ઉયો જાય, તમે બહાર મળો, એકબીજા હરો ફરો, એ વાત અલગ છે. પણ અહીંયા રોકાવા આવે એટલે ભાઈ એમાં પણ એને કઈ ખબર પડતી હોય એમાં હું વાંધો? કે આપણે છે ને ગમે ત્યાં જાવીને તો સંબંધી અથવા દોસ્તારની બહુ નજીકના હાવ સંબંધી હોય ને
તો ત્યાં રોકાવા જવાય. બાકી હું તો કહું દૂરના સંબંધી હોય ને તોય ત્યાં રોકાવા ન જવાય. પપ્પા પહેલા વાત તો સાંભળો કે શું કહેવા માંગે છે. ક્યારનો બિચારો ભાઈ ક્યારનો કંઈક બોલવાની કોશિશ કરે છે પણ તમે કઈ સાંભળતા જ અરે પણ નથી. એણે- બોલવા તો બિચારાને કઈ તો દીધું એને કે મારો દોસ્તાર અહીં રોકાવા આવે છે. પણ શું કામ આવે છે? બિચારાની કઈ મજબૂરી તો નથી ને કઈ થયું તો નથી ને એની સાથે કાંઈ વાત તો કરવા દ્યો એને. મારે વાંધો નહીં, કેવું જ નથી. હું એને ના પાડી દઈ. અરે પણ હું કેમ કે બીમારીની હિસાબે જો આવતો હોય બિચારા પરિસ્થિતિ નબળી હોય અને ગરીબ પરિસ્થિતિ હોય ને હોટલમાં ન રહી શકતો હોય તો તમે તારે ભલે આયા 15 દિન મહિનો ભલે ને રહી જાય ને. અરે એવું કાંઈ નથી. ઈ એના કામે અહીંયા આવે છે અને મારે તમને શું કેવું. કામે આવે છે. હા. અરે ભાઈ કામે આવતો હોય તો આયા કાંઈ થોડું રોકાવાનું હોય. હવે ઈ તમે મને નહીં પૂછો કોણ છે. કોણ છે પૂછો ને હા, ભાઈ. કોણ છે કે યાર? હા, આ મારો દોસ્તાર દેવાંગ. ઠક દેવાંગ આવે છે. પેલા તમે કઈ સાંભળો નહીં, લેવા જ મળો. તે પેલા એમ કીધું કે મારો દોસ્તાર આવે છે. ભાઈ મને તો એમ જ થાય ને તો તારે એમ કહેવાય ઓલો મારો દોસ્તાર દેવાંગ આવે છે એમ તારે નામ તો લેવું જોઈએ ને. એમાં કઈ જો દામિની મારો વાંક છે? ના પપ્પા તમારો જરાય વાંક નથી. તો હું મારો વાત છે. તારે પેલા કહી દેવાય ને કે દેવાંગ આવે છે. હા દેવાંગ ખાલી કીધું તો એમાં ખબર પડી જાય ને તારે એક જ છે આપણે દેવાંગ સંબંધીમાં કે તારા મિત્રમાં તારા પર એક જ દેવાંગ છે જાણીતો જો ને. તો હવે આ વાત સાંભળી લીધી. હા, હા તો ઈ તો હવે તો વાંધો નહીં ભલે ને દેવાંગ તો ઘરનો છોકરો છે. તું તો એમ કહે છે ને કે ધંધાર્થે આવે છે એટલે હા. કઈ સમજાયું નહીં. એ એને- ધંધાર્થે એને શું એ ધંધો? એ તો અમદાવાદ રહે છે ને ત્યાં નોકરી કરે છે ને. હા, એ નોકરી કરે છે પણ હવે અહીંયા છે ને એને ધંધો સેટ કરવો છે. સુરતમાં આવે છે એટલે. એટલે આ નવો ધંધો સેટ કરવો છે. હા, સમજ્યા તમે. જો ઈ છોકરાને હું જ્યાં લગી ઓળખું ને ત્યાં લગી છોકરો સારો છે, ડાયો છે, સંસ્કારી છે, હા. બધી રીતે સારો છે સમજ્યા. તો મારો એક વિચાર આવે છે તો તું એની હારે જોડાઈ જજે ને. હા, તો તમે સારી વાત કરી. આમાંય તમે જ મને કહેતા હતા ને કે આખી હા. જિંદગી નોકરી નહીં કરવાની. નોકરી નો જ કરે ને. નોકરી કરે તો હું ખાલી પેટ ભરાય. ધંધો કરવો ને તો આગળ વધે. એટલે જ મેં તને ભણાવ્યું નથી. જો તું ભણવામાં તું હોશિયાર હતો માની લે તું કંઈક મોટો ઓફિસર થાય વધીને કેટલી સેલેરી આવે? ₹1,00,000 1.5 લાખ આવે હાલો. પણ ધંધો શું સેટ થઈ ગયો ને યારો તો 5 લાખ 10 લાખ એમ રૂપિયા આવે દર મહિને. પણ પેલા પૂછો તો ખરા કે એ શું કરવા માંગે છે ને આને શું કરવું છે. હવે એ કંઈક બીજું કરવાનું વિચારતા હશે અને આને એ વસ્તુ પલ્લે નહીં પડતી હોય તો. હા, ઈ મને કાંક કહેતો હતો કે પ્લાસ્ટિકના દાણા આવે ને એની ફેક્ટરી. હા પ્લાસ્ટિકના દાણા અરે એની તો બહુ બોલબોલા છે અત્યારે. જમાનો એનો જવાનો છે. આ બધું આવે પ્લાસ્ટિકનું આવે એ બધું દાણામાંથી તો બને છે. હવે આપણે પાણીની બોટલ પીવી એ દાણામાંથી જ બને છે. તો ચલો ફાઇનલ થઈ ગયું કે તમારા ફ્રેન્ડ આવવાના છે ને અહીંયા રોકાવાના છે. કેટલા દિવસ રોકાવાના છે? એનું તો કાંઈ નક્કી ન હોય. ઈ લગભગ તો વધારે જ એ છોકરો તો રોકાશે. ઘરનો જ છે ને આવે. એ આવે તો મને તેમ થાય કે મારે 2 દીકરા છે. લ્યો પપ્પા મને એક વિચાર આવ્યો છે. દેવાંગને તો આપણે બધા ઓળખીએ છીએ. હમ. એનો સ્વભાવ પણ સારો છે. આપણા બધાની સાથે હળી મળીને રહી છે. હમ. હું પણ વિચારતી હતી કે પોતાનું કંઈક સ્ટાર્ટઅપ કરું, જોબ કરું કે કંઈ પણ. આમ જોવો તો અરે પણ હજી મારું નક્કી અહીંયા કરું છું ત્યાં વચ્ચે ટપકી. સાંભળ તો ખરા. અરે એવું કોણે કીધું કે આપણે બંને એક ફિલ્ડમાં ના જઈ શકીએ? હવે એક સે ભલે દો સે ભલે તીન. ઈ હા, વાત એ હતી બરાબર. હા તો તારે પેલા આ બેને તો સેટ થવા દે પછી એવું લાગે તો. પણ મારી વાત તો મેં એટલે કરી કે આપણે એને ઓળખીએ છીએ, સારો છોકરો છે અને મારે કઈ હેલ્પની જરૂર હોય તો ઉપાધિ નહીં ને. હા હા, ઈ વાત હાચી. પેલા તો એને અહીંયા આવવા જો. હા, ત્યાં એને હું કરવું એને દાણાની ફેક્ટરી નાખવી છે તો કેવા દાણામાં પાછી ઘણી જ જાત આવે સમજ્યા. નાનો દાણો, મોટો દાણો અને એમાં ઘણામાંથી બને પાછા. પ્લાસ્ટિકની આપણે કોથળી આવે ને દૂધની એમાંથી દાણા બને અને આ કચરું આવે ને એમાંથી દાણા બને. એ પાછા અલગ અલગ દાણા બને. એ મને તો અમે એક ધંધાની મને બધી ખબર હોય એટલે ભલે હું ધંધો ન કરું. બરોબર. તો કાંઈ નહીં, ઈ આવે એટલે આપણે એને બધું પૂછી જોવું. હા તે વાંધો નહીં. હા ભલે આવે. હાલ હું જાઉં છું મારા કામે હવે. હે ભગવાન બહુ મોડું થઈ ગયું છે. મમ્મી હા બોલ બેટા બોલ. ભાઈ ક્યાં છે? ભાઈ- ક્યાં ગયો છે? સવારની આખા ઘરમાં ગોતી કાઢ્યું છું પણ ક્યાંય મળતો જ નથી. બસ 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 હા સુપરફાસ્ટ ની જેમ આવે છે. જરાક ધીમે રે, જરાક રાહ જો, પછી બોલ. ભાઈ ક્યાં છે? ભાઈ ગયો છે તારો. ક્યાં ગયો છે? મને મૂકીને એકલો ફરવા વયો ગયો. હજી કઈ બોલવાનું બાકી હોય ને તો બધું એકસાથે બોલી કાઢ એટલે મને ખબર પડે કે મારે તને ક્યારે શું જવાબ આપવો. હા પણ તમારે કેવું તો જોઈએ ને કે તારી નાનકડી ચીકડી બેનને હારે લેતો જાય ફરવા એમ. નાનકડી નથી તું નાની, નથી તારો ભાઈ નાનો. બંને છે ને લોહી પીવો છો મારું લોહી.
એક તો તારો ભાઈ અને બીજી તું. હજી તો ક્યાં પીધું છે? હા. એ ભાઈ ક્યાં છે? કોને મારે કામ છે ભાઈનું, એટલા માટે તો ગોતું છું સવારની. તારો ભાઈ થોડા દિવસ માટે સુરત ગયો સુરત ગયો? સુરત શું કામ? ફરવા, એના મિત્રને મળવા, અશોકને. વારંવાર ત્યાં જવાની શું જરૂર છે ભાઈને? એ તારા ભાઈને પૂછજે, મને નહીં. હા, તારા ભાઈને પૂછી લેજે કે વારંવાર ત્યાં જવાની શું જરૂર છે. આ તો તમારે ના પડાય ને. આ સુરત 365 દિવસમાં કેટલી વાર જાય છે? પણ હું શું કરું? ના પાડું તો મારી સાથે ઝઘડો કરે, કહેશે કે હા મમ્મી તમને અમારી ખુશીઓ નથી ગમતી, હું આમ કરું તો નથી ગમતું, તેમ કરું તો નથી ગમતું. એના કરતાં ભલે જાય બાપા. અરે પણ સુરતમાં એવું તો શું છે કે એ સુરત ગયો છે, અને એ પણ એનો એક જ મિત્ર પેલો અશોક. એના કેટલા મિત્રો સુરતમાં છે, ત્યાં તો કોઈ દિવસ ગયો જ નથી. હા, અશોકભાઈના ઘરે એવું તો શું છે કે ભાઈ વારંવાર ત્યાં જાય છે? મને નથી ખબર, તારા ભાઈને છે ને ફોન કરીને પૂછી લે. મને તો એવું લાગે છે કે એમની પેલી બેન છે ને, એમના સાથે ભાઈનું કંઈક ચક્કર ચાલે છે, અફેર ચાલે છે, એટલે જ ભાઈ એને મળવા જાય છે. વારે વારે ભાઈને જવાનું કારણ એ જ છે. ચક્કર ચાલે છે, નથી ચાલતું. તારો ભાઈ અને એની બેન એકબીજાને પ્રેમ કરે છે, નથી કરતા. તારી આ માને કઈ ખબર નથી. તો ખબર રખાય મમ્મી, ખબર રખાય. આપણે આ તમે મોટા છો, આ ઘરના વડીલ છો, આ વડીલ જવાબદારી આપો ભાઈને, કંઈક ખબર પડે કે જવાબદારી શું કહેવાય. એમ? તને તો બહુ જવાબદારીની ખબર પડી ગઈ. આ ઘરકામના કામ કહું છું તો ખબર નથી મારી પડતી. વાત નથી ને, ભાઈની વાત ચાલે છે તો ટ્રેક નહીં બદલો તમે. તું ટ્રેક નહીં બદલ. હા, તારો ભાઈ સુરત શું ગયો કે તું મારી દાદીમાં બની અને મને બધું સંભળાવવા માંડી. અને જવાબદારી કઈ વાતની આપું? મને કે નોકરી કરે છે, કમાઈને ઘરમાં રૂપિયા આપે છે, તો મારે કઈ જવાબદારી એને હવે હજી આપી? એક બાકી છે. શું? લગ્ન કરાવી દો, ભાઈના મેરેજ કરાવી દો એટલે પકડી ડબ્બામાં. હે ભગવાન, જાણે એવી વાત કરી નાખી કે રસ્તામાં શાકભાજી લેવા ગયા હોય ને એમ છોકરીઓ મળતી હોય. ચલો ચલો મારા ઘરની વહુ બનશો, ચલો ચલો આ મારા દીકરાના લગ્ન છે, તમને લઈને મારા ઘરે વહુ બનાવવા લઈ જાઉં છું. શું આ? મમ્મી, મેં ખોટું કીધું? તમે જ વિચાર કરો. વિચાર કરો કે વહુ આવશે આપણા ઘરમાં તો તમારે કેટલા ફાયદા. તમને બધા જ કામો કરાવશે, તમારે એકદમ આરામ રહેશે, અને સાથે સાથે મારે પણ થોડો આરામ રહેશે. તું તારો ફાયદો પહેલા જોવે એમ છે. તમારો- સરકાર બને કે ના બને, તારા ફાયદાની વાત હોય ને તો તું પહેલી બધો લાભ લઈ અને હટકી જાય એવી છે. હા, મારો શું ફાયદો? હા, મારે વહુ આવશે તો હું વહુ પાસે કામ કરાવીશ? નહીં ને, નહીં ને. હા, કરાવાય. વહુને લોકો કામ કરવા માટે તો ઘરે લાવે છે ને. ના બેટા, વહુ એ દીકરીનું બીજું એક રૂપ કહેવાય. એ આવે ને તો એને સાચવીને શાંતિથી રખાય, આપણે એની સાથે સાથે કામ કરવા લાગે. 50-50. ભગવાન ભગવાન, તું છે ને નાના મોડે મોટી વાત નહીં કર. આજે એમ પણ દેવાંગ ગયો છે, ટીપાઈ જઈશ ને તો ખબર નહીં પડે. મમ્મી, તમે મને જ ટીપ્પાની વાત કરો છો, ભાઈને તો કોઈ દિવસ કંઈ કહેતા જ નથી. અને આમ પણ હા કંઈ સારું ન લાગે વારે વારે એમના ફ્રેન્ડના ઘરે જાય. વિચાર કરો કે એમના પપ્પા કેવું વિચાર કરતા હશે કે આ દેવાંગ અહીંયા વારે વારે આવવાનું શું કારણ હશે. ખરાબ લાગે મમ્મી, તમે તમારી હાથે જ વિચાર કરો ને. વિચાર મેં તો કર્યો. હા, તો પછી દેવાંગભાઈને સમજાવાય, આવી રીતે રેઢિયા ઢોરની જેમ જવા ના દેવાય રખડવા. એમ? એ તારા ભાઈને કીધું, પણ તારો ભાઈ રેડિયા ઢોર જ છે. મન ફાવે ને એ કરે છે અને મન ફાવે ને એવું જીવે છે. તો પછી છોકરી ગોતી કાઢો, છોકરી ગોતીને લગ્ન કરાવી દો. સાચું મમ્મી, કેટલા દિવસ શું માંડ્યું છે તે? હા, ભાઈ માથે જવાબદારી નાખવાનું કામ. એમ જવાબદારી આવી જશે? એમ તારો ભાઈ જવાબદારી લેશે? તને શું લાગે છે? હા, હું કહીશ અને તારો ભાઈ જવાબદારી લઈ લેશે અને લગ્ન કરવાથી માણસના માથે જવાબદારી આવે? હા આવે, બાયડી આવે પછી ખબર પડે, 100 વસ્તુ જોવે. આ તમે જ કહેતા હતા ને કંઈક કેવું કહેવાય, તાવડી તેરવાના માગે એવું જ કહેતા હતા ને. હા બસ ઈ જ તે. આ તમે તમારું તો વિચાર કરો મમ્મી, તમે જે બોલો છો એની ઉપર તમે કાંઈ પાલન તો કરતા જ નથી પાછા. હા, પાલન કરાવવા માટે તું હતી નહીં ને અત્યાર ફોલો સુધી. કરવો જોઈએ ને મમ્મી. હા, હવે છે ને એને તો હું એની જવાબદારીનું ભાન કરાવી દઈશ જ્યારે કરાવવાનું હશે ત્યારે. પણ તમે તમારી જવાબદારી કરો. આ વાસણ ઘસવાના પડ્યા છે એ ઘસી રાખ. મમ્મી, હું બહાર જાઉં છું, વાસણ તમે ઘસી નાખજો. બહાર સાની જાય છે? શું પોતાના માથે કઈ આવ્યું તો તરત હું બહાર જાઉં છું? શિખામણ તો ગામની આપી છે. બસ વાળા પણ ખરા છે, કેવી જગ્યાએ ઊભા રાખે. ઓહો, ચાલ ફટાફટ. હા, શું ચાલ ફટાફટ? તમે શું કામ આવ્યા છો? મેં તો અશોકને કીધું હતું, અશોક આવવાનો હતો મારો ભાઈબંધ. એ આવવાના હતા
પણ ભાઈને છે ને થોડું કામ આવી ગયું છે એટલે હું લેવા આવી છું. ભાઈએ તો કહ્યું હતું કે સ્ટેશને ઊભા હશો. સ્ટેશનની બહાર અહીંયા ક્યાં પહોંચી ગયા? હવે સ્ટેશનમાં વળી કેટલા બધા રિક્ષાવાળા છે. આ કોક 500 રૂપિયા કે કોઈ 600 રૂપિયા કે. આ તમારા સુરતમાં ખરું કહેવાય. હા ભાઈ, આવો ક્યારેક અમદાવાદમાં, મીટર ઉપર ભાવ ચાલે, ફિક્સ જ રેટ લે. અમે સુરતના લોકો છીએ ને બહુ હોશિયાર છીએ. માણસના ચહેરા જોઈને સમજી જઈએ કે કોની પાસેથી કેટલા પૈસા લેવા. હો મેડમ, આને કાયદેસરની લૂંટ ચલાવી કહેવાય. હવે કોઈ ભોળા માણસ મારી જેવા આવે બિચારા તો શું લૂંટી લેવાના? તમારે આવું છે કે નથી આવવું? કે હું એકલી જાઉં? હું છે ને આવી રીતે કોઈની રાહ ના જોઉં અને કોઈને લેવા પણ ના જોઉં. એટીટ્યુડ ગમ્યો મને તમારો એટીટ્યુડ. કયો વાંધો નહીં, તમારે જવું હોય તો જાઓ. મને પણ કોઈ સારો રિક્ષાવાળો મળશે ને તો રિક્ષામાં બેસીને આવતો રહીશ. આપણે એવું કંઈ છે નહીં. ઇટ્સ ઓકે, નેવર માઇન્ડ. પણ જતા જતા તમને ઓલ ધ બેસ્ટ તો કહી દો. ઓલ ધ બેસ્ટ. હા, શેને માટે? તમને ખબર નથી? અરે રે, આ એરિયો એવો છે ને કે અહીંયા કોઈ સારો સુશીલ હેન્ડસમ છોકરો ઊભો ના રહી શકે. બિચારાની ઇજ્જત તરત લૂંટાઈ જાય. અચ્છા, ઇજ્જત લૂંટાવાની વાત કરો છો? અરે કોઈ આવે તો ખરી સારી છોકરી સામે, મતલબ કે મારી ઇજ્જત લૂંટી શકે? અરે હું પણ કઈ કમ થોડી છું. હા તો ખાલી ઠેલો લઈને નીકળ્યો છું, મુસાફિર છું. એનો મતલબ એમ નથી કે કોઈનાથી ડરીને બેસી રહીશ. હા રિયો, મારું શું જાય છે? આખો દિવસ રાહ જોવો અને તમે જ કહેતા હતા ને કે રિક્ષાવાળો 500 રૂપિયા લે છે, કોઈ 300 રૂપિયા કહે છે, તો પૈસા દઈને આવજો. એમ પણ ભલાઈનો છે ને જમાનો નથી રહ્યો ને. આ તો ચલો હું જાઉં છું. ના 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 ના, એક મિનિટ જઉં છું ક્યાંથી? આ તો ખાલી વાત કરતો તો હું, કેઝ્યુઅલી કહેતો તો કે સુરત વાળા લૂંટે બહુ એમ. બાકી મારે કઈ એવો કઈ ઈરાદો નથી. અને આમ પણ હવે તમે આવ્યા જ છો તો પેટ્રોલ તો બળ્યું જ છે ને, તો પછી બેસીને જ આવું ને બાઇકમાં. વાહ, આને કહેવાય રસ્સી જલ ગઈ લેકિન બલ નહીં ગયા. હા, સમડી તૂટીને દમ ના ગયો એવું પણ કહી શકાય. પણ શું છે કે હવે મજબૂરી છે મારી. બાકી તમારી પાસેથી હું લિફ્ટ લઉં બને નહીં. મારો પણ ફ્રેન્ડ મજબૂરી લેવી પડી ને લિફ્ટ. બીજો રસ્તો નથી તમારી પાસે. વટ થોડોક ઓછો કરો ને તો વધારે સારું કહેવાય. કારણ કે તમે અમારા શહેરમાં આવ્યા છો, હું તમારા શહેરમાં નથી આવી. આવો ક્યારેક મોજીલા અમદાવાદમાં, તમને પણ શેર કરાવીશ. અને આમ પણ અહીંયા તો હું આવ્યો પછી નાસ્તામાં શું હતું? ખમણ, ઢોકળા, પાટુડી. બાકી અમારે ત્યાં ચોળાફળી, પાણીપુરી, સમોસા. અરે તમને સેવ ઉસળ ખવડાવું. અમારા સુરતના ફેમસ ખાવસા ને આલુપુરી ક્યાંય ન મળે. હા, વર્લ્ડ ફેમસ છે ખાવસા ને આલુપુરી. હવે એ કઈ ખાવાની વસ્તુ છે? અને બાકી અમદાવાદમાં આવો તો ખબર પડે. ઘણી બધી વસ્તુઓ છે જે ખાવા લાયક છે. અને અમારું કાંકરિયા તળાવ જોયું ક્યારે? જોયું? ગયા છો અમારા ડુમ્મસમાં ક્યારે? તો ખબર પડે તમને. ગાંધીનગરમાં સાયન્સ સેન્ટર છે અમારું, મોટું જ છે. છોડો, મારે બહેસ નથી કરવી. એક કામ કરો, તમે છે ને અહીંયાથી પાછા જાઓ. અહીંયાથી સેજ આગળ જશો ને એટલે રેલવે સ્ટેશન આવે છે. રેલવે સ્ટેશન થી તમે સીધા અમદાવાદ પાછા પહોંચી જશો. ના 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 ના, હવે તો સ્ટેશન પર પણ મને નહીં ઊભો રહેવા દે. ત્યાં રિક્ષા વાળા બધા બાજશે મારી સાથે. અજાણ્યા વ્યક્તિ, અજાણ્યું શહેર. પણ ડોન્ટ વરી, અમે સુરત વાળા બહુ સારા લોકો છીએ, દયાળુ માનવી. આઈ નો, તો જ મારો ફ્રેન્ડ મારી મને સાથે આવવું હોય ને તો એની શરતો રહેશે. મારી ગાડી પાછળ બેસવાનું, ચૂપચાપ બેસવાનું, કઈ ચૂચા નહીં કરવાની. ગાડી હું ચલાવીશ. મારો પણ નિયમ છે કે છોકરી ગાડી ચલાવતી હોય તો પાછળ હું બેસું જ નહીં, ગાડી હું ચલાવીશ. ચાલીને આવજો. ના 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 ના, તમે ચલાવી લેજો ને, કઈ વાંધો નથી. એમાં શું, નિયમ ફરી જાય ક્યારેક. નિયમ હતો ને તમારો તો. પરિસ્થિતિ પ્રમાણે નિયમ ભરે. હવે આપણે કઈ થોડી રાજા મહારાજા છીએ. અને આમ પણ ફ્રેન્ડ ના ઘરે જવું છે તો પછી એમાં કયા નિયમો? હા, પણ એ ફ્રેન્ડ મારો ભાઈ છે. એટલે તમે મારા ઘરે છો, મારા ઘરે મહેમાન બનીને આવો છો. આ ઘરે રોકાવાના તો કોઈ નિયમ નથી ને, તો કહી દેજો. કદાચ ઘરે રોકાવાના કોઈ અલગથી નિયમ હોય તો ખબર પડે મને. હા, બાજુમાં કંઈક સારું એવું ગેસ્ટ હાઉસ કે હોસ્ટેલ હોય તો ત્યાં ભલે ભાડું ભરીને રહેવું પડે, બાકી હું રહી લઈશ. હવે પત્યું બોલી લીધું. ઘરે રહેવાના ઘણા નિયમો છે, પણ ઇટ્સ ઓકે. એ રસ્તામાં જશું ને ત્યારે હું તમને સમજાવી દઈશ. પછી તમને જેવું સારું લાગે તો બેસજો, નહીં તો ઉતરી જજો ગાડીમાંથી. હા, ઓકે, વાંધો નહીં. બાકીની વાતો આપણે બાઇક પર કરીશું. ડોન્ટ વરી. તો પાક્કું હવે આવું જ છે ને? હા હા, નક્કી કરી નાખ્યું છે કે આજે જે થાય તે થશે. હવે બીજું તો શું. ઓહ, એક્સક્યુઝ મી,
હું બહુ સારી ગાડી ચલાવું છું અરે વાહ, પણ લાયસન્સ નથી. સાંભળ્યું હતું કે સુરત વાળાઓ અત્યાર સુધી આવા ગોલમાલ કરતા હોય છે, આજે તો પ્રેક્ટિકલ પણ જોવાઈ જશે. અને એવું પણ સાંભળ્યું છે કે તમારે લોકો અહીંયા બધા ટ્રાફિકના નિયમોમાં બધા ગોલમાલ વાળા, મતલબ 100 ની નોટ પકડાવી દેવાની, જતું રહેવાનું, આવું ખરું? હું જઉં છું. ના ના, જોઈ લઈશું નહીં, ને. નહીં, ના ના, તમે રસ્તા થોડું ઉપર જોઈ એ લોકોને ગમે તે લઈશું. બોલી દો ને. It's અરે okay. અરે, અમે લોકો- મસ્તી છે, મસ્તી. નહીં, જવા it's દો, okay. જવા દો. અરે હું બેસી ગયો છું, જવા દો, જવા દો. શાંતિથી, ધીમે ધીમે. ઓહો ભાઈબાન, શું ચાલે છે? હાય ભાઈ, આ જો ને ઓર્ડર ઉપર ઓર્ડર આવે છે, જોઉં છું. હા હા, તારે તો તેજી છે, નોટો જ છાપે છે બેઠો બેઠો. બસ હો, આ બધુંય તારી લીધે જ છું છે. તે આ સજેશન આપ્યું હતું, સમજો. પણ એમાં મેં કંઈ નથી કર્યું. મેં તો તને ખાલી જે હોલસેલરો અહીંયાના છે અને એમાં પણ મારું જે કંઈ પણ નોલેજ હતું એ શેર કરીને તારો કોન્ટેક્ટ કરાવ્યો છે. હવે પછી આ પ્લાસ્ટિકના જે બી મળતા હતા એમાંથી તું શુંનું શું કરે છે એ જો. હા, મને તો એવું જ હતું હા કે પ્લાસ્ટિકમાંથી માત્ર બોટલ જ બને. પણ ખરો માણસ છે તું હા, ઓર્ડરો જેટલા લઈ રહ્યો છે મને તો એવું લાગે છે કે તું છે ને આવનારા વર્ષ દિવસમાં કરોડપતિ બની છે. હવે જેવી ભગવાનની ઈચ્છા, સમજો. અને આમાંય તે તારા જેવા દોસ્તાર હોય તો કઈ ઘટે હે? હકીકત હો, તું આવ્યા પછી આમ બહુ મજા આવી ગઈ. અને બીજી વાત એ કે તું શું જવાનું કહેશો? હા, જવું તો અરે. પડે જ ને મારી ઘરે, મારે નહીં જવું પડે હવે. નથી જવાનું. જો મારા પપ્પાએ શું કહેતા હતા ખબર છે? એ કે એને ક્યાં આઈના રે અને ધંધો આમાંય તારે સેટ થઈ જ ગયો છે ને કે નહીં? હે, થઈ ગયું છે તો પછી પ્રોબ્લેમ શું છે? મારું ફેમિલી, તું મારા મમ્મીને ને મારી બેનને જાણતો નથી. એ લોકોને અહીંયા નહીં ફાવે. અરે પહેલેથી અમદાવાદમાં રહેલા છે. એક મિનિટ, મારી વાત સાંભળ. હા, ઈને અમદાવાદ રહેલા છે એટલે અહીં સુરતમાં નહીં ફાવે એમ. નહીં ફાવે, નહીં. અરે થોડાક દી એવું લાગે પછી અહીં ફાવી જ જાય. અને બીજી વાત એ કે અમે પેલા ગામડે જ રહેતા, એ તો તને ખબર છે ને. હે, તો ત્યાંથી ને પછી અહીંયા આવ્યા ને, હે, તો થોડાક દી અમને અહીં નહોતું ગમતું, પણ અત્યારે જો બધું સેટ થઈ ગયું, અહીં ગમવા મળ્યું. તમારી બધી વાત સાચી છે, તો પણ પછી કહેવાનું એમ છે કે તમારી રહેણી કહેણી અલગ હતી અને તમે અહીંયા આવીને અપનાવી લીધી. અને અમારે ત્યાં મારા મમ્મીનો સ્વભાવ, અરે ન પૂછો વાત એને વાતે શક કરે છે. મને ફોન કરે છે ને ત્યારે કહે છે કે બેટા શું થયું છે? તું 5 દિવસનું બહાનું કાઢીને ગયો હતો, હજી 15 દિવસ થઈ આવ્યો કેમ નથી? હવે એ લોકોને કેટલી વાર ને કેટલા બહાનાઓ બતાવવા, હતું જ કે મને. હવે જો આવો પ્રોબ્લેમ હોય ને તો હો વાતની એક વાત, એ લોકોને જ અહીંયા બોલાવી લે બસ. નહીં સેટ થાય યાર, અરે. તું સમજતો નથી મારી વાતને. તારો ધંધો સેટ થઈ ગયો ને, અને આ પણ આ તું છે ને તારા ધંધામાં હજી પણ આ બધા હોલસેલરો, રીસેલરો, રિટેલરો આ બધાને મળજે પાછું. અને મેં વાત કરી છે આ ધર્મેશભાઈને. આ ધર્મેશભાઈ તને જે માલ આપે છે ને હજી પણ એમાં જો કોસ્ટિંગ ડાઉન થતું હશે ને તો હજી પણ કરી આપશે. બસ મેં કીધું ને એ નિયમ રાખવાનો. વારા ઘડીએ એમને કીધે રાખવાનું કે પડતર મારી બહુ ઉપર આવે છે, તમે કંઈક કરો, આમાં સેટ કરી આપો. એટલે એ માણસ છે ને સમજુ જ છે અને બધું સમજી કાઢવીને બધું કરી જ આપશે. કાંઈ વાંધો નહીં. પણ હા શું કહું ને, તો મેં કોઈ દિવસ નહોતું વિચાર્યું કે હું પણ મારા પોતાનો ધંધો કરીશ. આ બધું આવી તારી રીતે. લીધે થયું. ઓફિસની ચેરમાં બેસીશ, આ લેપટોપ ઉપર ધંધો કરીશ, નહોતો વિચાર કર્યો ને. પણ મેં વિચાર કર્યો જ તો. આ જ્યારથી તું સ્કૂલની અંદર દાંડી મારતો હતો ત્યારથી મને ખબર જ હતી કે આ ભાઈની દાંડી છે ને પડવાની છે. આ મને પણ હવે દોસ્તી, ગાંડા દોસ્તી આપણી દોસ્તીના હિસાબે, બાકી મને તો બધી ખબર જ હતી. હા શું કહું ને, હા, તો મને ગણિતમાં બહુ ભીડ પડતી, તને ખબર છે લે. ખબર જ છે. પાછળ બેઠો ઠોંગા મારતો તો બતાવ ને. અને એમાં એકવાર તો આપણે બંને પકડાઈ ગયા હતા. અરે ચાલુ પેપરે બંનેને સાહેબે બહાર કાઢ્યા હતા, હાથ ઊંચા રાખીને ઉભા રખાવ્યા હતા. વિનોદ સર હે પણ ખરું કે ભાઈ આપણી બાળપણની જે યાદો છે ને હે ખરેખર આમ કદાચ લાઈફ ટાઈમ આપણી જિંદગી પૂરી થઈ જશે, પણ આ યાદો ક્યારેય પૂરી નહીં થાય. નહીં થાય. પણ હું કહું, શું? તમે પહેલેથી ને આયા સુરત જ રહેવા આવ્યા હોત ને તો વધારે સારું હતું. અચ્છા, પહેલેથી અમે કેમ વહી આવ્યા એમ. હા, મતલબ તારે પહેલેથી સેટ થઈ જવું હતું એમ જ ને? તું હોત અહીંયા આવી ગયો હોત તો તું અત્યારે વાત કરે છે કે તાર મમ્મીને ને એને નહીં ફાવે તો આ પ્રશ્ન જ ન આવત ને એમ. એ વાત સાચી, પણ હવે શું છે કે બધું ત્યાંનું બિહેવિયર, ત્યાં અમારા સગા સંબંધીઓ છે એટલે બધું ત્યાં જ છે.
ચાલ હવે વધારે વાત નથી કરવી. આજે નાસ્તો કરાવીશ નહીં? અરે તું કે નાસ્તો કરાવું લોચો મગાવ. સુરતનો લોચો ખાઈએ આપણે આજે. કઈ વાંધો નહીં, હાલ ઓર્ડર આપી જ દઉં. આમ પણ આ લોચા મારવાનું બધા સુરતીઓ જ શીખવાડ્યું છે. એ બસ ઓ, ઈ બધાને ખબર છે હા. કોણ હું કરે ઈ. હા, આ દેવાંગને ફોન કર્યો, કહેતો હતો કે આવી જઈશ પણ હજુ ના આવ્યો. અહીંયા એની રજા પડે છે અને એ છોકરાને કંઈ સમજ જ નથી પડતી. મમ્મી મારે તમારું એક કામ હતું. શું કામ હતું? મેં તમને કામ સોંપ્યું હતું, એ કામ કર્યું તમે? કયું કામ? એ જ કે ભાઈને ફોન કરીને બોલાવવાનું. એને કંઈ આવવાની ખબર નહીં પડે, ભાન વગરનો છે સાવ. ફોન કર્યો હતો બેટા, પણ ફોન રિસીવ કરે તો ને. લે, તમારા ફોન રિસીવ નથી કરતો? હા તો ગજબ થઈ ગયો. ખજબ થઈ ગયો શું? હા, એક વખત ફોન રિસીવ કરીને કહે છે કે મમ્મી હું આવી જઈશ થોડા દિવસમાં, અને હજુ કોઈ ઠેકાણા નથી. અને આજે સવારે ફોન કર્યો ને તો કહેતો હતો કે આજે જ આવી જઈશ, પણ ક્યારે આવશે ને કેવી રીતે આવશે કંઈ સમજ નથી પડતી. સાચું કહું ને તો આ ભાઈને એવું તો સુરતમાં શું જામી ગયું છે કે ઘર કે બેન કે માં કોઈ યાદ જ નથી આવતા એને. સાચી વાત છે. એને મેં કહ્યું કે હવે તારી રજા પણ પડે છે અને બહુ દિવસ તું રોકાઈ ગયો, હવે તો ઘરે આવી જા. તો કહેતો હતો કે હું આવી જ જઈશ આજે ને આજે, પણ હવે ક્યારે આવશે અને કેટલા વાગે એ તો ખબર જ નથી. મને નથી લાગતું કે હવે આપણો ભાઈ આપણને પાછો મળશે. શું હા, શું બોલે છે તું? સાચું બોલું છું. વાત જ એવી છે. હા, અશોકની બેન પેલી દામિની છે ને, મેં તમને પહેલાં જ કીધું હતું કે એ બંને વચ્ચે કંઈક તો ચક્કર ચાલે જ છે. અને મેં તમને જે કીધું હતું ને એ સાચું નીકળ્યું. આ જુઓ ભાઈનું સ્ટેટસ, બંનેનો ફોટો સાથે લવ સોંગ અને સાથે દિલ મૂક્યું છે. ફ્રેન્ડ હોય તો આવી રીતે કોણ રે? જો બેટા, એવું આજકાલના સમય પ્રમાણે બધા ફોટા મૂકતા હોય એટલે એનો મતલબ એમ તો નહીં માની લેવાનું ને કે ભાઈનું ને એનું કંઈક હશે. તો લવ ઇઝ લાઈફ કોણ લખે? અરે લખ્યું હશે એનો મતલબ એ થોડી કે ભાઈનું ને એનું કંઈક હશે. હા તો છે જ તે મમ્મી. મારે પણ ફ્રેન્ડ્સ લોકો છે. આ તમે મારા સ્ટેટસ જોવો છો, ક્યારે કોઈ દિવસ આડાવડા ફોટા હોય છે? અરે ત્યાં આગળ એ એના ઘરે ગયો છે એટલે આવી કોઈ વાત નહીં હોય, તું ખોટું ના વિચાર. તમે ખોટું નહીં બોલો. તમને બધી ખબર પડવાની જ છે અને તમને શંકાય છે, પણ તમે છે ને મારી સામે બોલતા નથી. કોઈ એવી શંકા નથી. હું માનું છું ત્યાં સુધી આવું કંઈ નહીં જ હોય. હું જાણું છું ને ત્યાં સુધી આવું જ છે. આ ફોટા મૂક્યા છે અને આમ પણ ભાઈ ત્યાંનો ત્યાં ચોટ્યો રહ્યો છે. સાચું કહું ને મમ્મી તો તમને ખબર છે ભાઈને આ આખા દુનિયામાં એક જ છોકરી મળી, એ પણ દામિની. દામિનીને કેટલા ઓવર શોખ છે ખબર છે? રોજ હોટલનું બહારનું જમવા જોવે છે, આ જોવે તે જોવે. હવે એ છોકરી આપણા ઘરે આવે એમ છે? હું એ જ કહું છું કે જે છોકરીના આટલા મોંઘાદાટ શોખ હોય એ કંઈ આપણા ઘરે પરણીને આવવાની? શું ગાંડા કાઢે છે તું પણ? આવી ગઈ તો ના આવે બેટા. અને એવું કંઈ હોય તો આપણો દેવાંગ આપણને જણાવે નહીં? આમ કંઈ પોતાના મનમાં વાત રાખે? હા તો રાખે, કદાચ તમને કહેવાનું જરૂરી ન માનતો હોય તો રાખે. અને આમ પણ તમે ક્યાં કોઈ દિવસ એને એવી ભાન કરાવી જ છે? તમે તો બધી ભાન મને જ કરાવો છો. હા, એ વાત સાચી. બધી ભાન હું તને જ કરાવું છું ને, બાકી ક્યાં કોઈને કરાવું જ છું? હા તો નથી જ કરાવતા ને, તો જ ને આ કેટલા દિવસ થઈ ગયા છે. આ જોબ છૂટી જશે ભાઈની. સાચી વાત છે તારી. એ નોકરીના કારણે તો મેં એને ફોન કર્યો હતો, પણ હજી સુધી એના કંઈ ઠેકાણા નથી પડ્યા. પણ હવે મારે એને કડક શબ્દમાં બોલી અને લઈ આવવો તો પડશે જ અહીંયા. હા, લાવવો જ પડશે. નકર એ લોકોને તો શું છે, દામિનીના પરિવારવાળા તો સપોર્ટમાં જશે દામિનીને અને લગ્ન કરાવી દેશે ને તોય ખબર નહીં પડે. લગ્ન કરી લેશે ને છોકરા છે અહીંયા ત્યાં ને ત્યાં કરી લેશે ને તોય આપણને ખબર નહીં પડે. અરે એવું કંઈ ના હોય. હવે એના પરિવારવાળા કંઈ થોડી સપોર્ટમાં હોવાના, અને આવી વાતમાં કોઈ સપોર્ટ કરતું હોય બેટા? એની દીકરી લાડકી છે, 7 કોટની છે તો કરે. કદાચ કાલ સવારે મારી હારે આવી ઘટના ઘટી તો તમે મને સપોર્ટ કરો કે ના કરો? ના હો, ખોટો વ્યક્તિ પસંદ કર્યો હોય ને તો સપોર્ટ જરાય ન કરું. તને એવું લાગતું હશે આ તારી માં છે ને એ આમ કંઈ ના બોલે, પણ જ્યારે બોલવાનું આવે ને ત્યારે બધું બોલી દે. એટલે તું આવી બધી ખોટી ઉપાધિ ન કર. એવું કાંઈ નહીં હોય ને એવી ચિંતા કરવાની જરાય જરૂર નથી, સમજી? ચિંતા તો થશે. અને આમ પણ તમે એમ કહો છો કે આમ નહીં તો આમ બોલી દઉં, તો અત્યારે તમારી પાસે સમય છે મમ્મી? બોલો નકર સમય હાથમાંથી જતો રહેશે. અરે બેટા, સમય છે મને ખબર છે, પણ તું છે ને ખોટી આ મગજમારી ન કર. એટલે
જો હું દેવાંગને પાછી ફોન કરવાનો પ્રયત્ન કરું છું એટલે ખબર પડી જશે બેટા. હા, જતો રહેવાનો છું કાલે. ફરી પાછા ક્યારે મળીશું એ નક્કી નથી. તો શું કામ જાય છે? જો મેં તો તને કહ્યું ને કે તું અહીંયા જ રહી જા, તો શું કામ જાય છે? જવું તો મારે પણ નથી, પણ મમ્મી બેન એ લોકો રાહ જોતા હોય ને મારી. અને હું રાહ જોઈ છે એનું શું? એના માટે મેં તો તને ઓફર કરી જ છે. તને કહ્યું છે કે તું ઘરે વાત કરી દે, હું પણ ઘરે વાત કરી દઉં. આ બધું લીગલી પતી જશે. એટલે આપણા બંનેનો વારો પાડી દઈ ને? હા, એ તો પ્રોબ્લેમ છે. વાત ખબર છે? કર્યા પછી તારા ભાઈને એવું થશે તો કે મારો ફ્રેન્ડ જે મારી ઘરે આવીને મતલબ રોકાતો હતો ને પછી આવું કર્યું. તને ખબર છે આપણે જ્યારે મળ્યા ત્યારે એકબીજાની સાથે કેટલો ઝઘડો કરતા હતા, પણ હા, આ ઝઘડો ક્યારે પ્રેમમાં ફરી ગયો ખબર ના પડી. અને જો હવે એ લોકોને ખબર પડશે કે આપણે બંને એટલો ઝઘડો કરતા હતા અને હવે એકબીજાને પ્રેમ કરીએ છીએ તો શું વિચારશે? હા, એ વાત પણ સાચી છે. અને આમ પણ એ કંઈ વિચારે કે ના વિચારે, વિચાર તો આપણે જ કરવાનો રહ્યો ને. મને લાગે છે કે કોઈ દિવસ આપણા પાટિયા ભેગા નહીં થાય. આવું ના બોલ. જો હું તારા વગર ના રહી શકું. હું પણ નથી રહી શકતો, પણ શું કરું બોલ. જો તું કહેતી હોય ને તો અત્યારે જ તને અહીંયાથી લઈ જાઉં અને આમ મારા મમ્મીની સામે ઊભી રાખી દઈશ. વાત કરી લઈશ મમ્મી સાથે. પછી ગમે ના બોલ. એટલી હોજરી છે અહીંયા પેલા મારા પપ્પાની સાથે વાત નથી કરી શકતો અને ત્યાં મમ્મી સાથે વાત કરવી છે? વાહ. એ તો પ્રોબ્લેમ છે ને અહીંયા તારા ઘરની, કે તારા ઘરમાં હું શું કહું. મારા ઘરે તો હું લડી લઈશ, પણ અહીંયાની જવાબદારી તું તો લે માથે. ના હો, મારે કાંઈ નથી કહેવું. પપ્પાએ છે ને અત્યાર સુધી મારી બધી ઈચ્છાઓ પૂરી કરી છે. આમ હથેળીમાં રાખે છે મને. કોઈ પણ વસ્તુ માંગો ને તરત હાજર થઈ જાય છે. પૈસા વાપરવામાં ક્યારેક કોઈ દિવસ મને ના નથી પાડી. મતલબ કે આ પ્રેમ ખરું એ બધું નાટક હતું, ખોટો હતો ને પ્રેમ, હે જ ને? અરે આ શું કરે છે તું? મેં તને કીધું છે ને. તું શું અહીંયા બેઠો છે? જાને હું મેં કીધું હતું ને કે હું અહીંયા બેઠી છું, તારે અહીંયા નહીં બેસવાનું. હા, આખો દિવસ ફોન રમે. બોલો બસ ફોન. નાટક બંધ કર્યો તારા. તારો પ્રેમ ખોટો નતો, પણ તું હતો ને ખોટો જ હતો. એટલે જ તું અહીંયા આવ્યો હતો એમ ને? અને તને આવું કરતા જરી કે શરમ ન આવી? તને ખબર ન પડી કે હું મારા બાપને મોઢું હું બતાવીશ એમ? જો અંકલ, પપ્પા માનીએ છીએ કે અમારો રસ્તો ખોટો છે, પણ પ્રેમ ખોટો નથી. પ્રેમ વાળીનો થામા. અહીંયા આવ્યો તો જે થાળીમાં ખાધું ઈ જ થાળીમાં થૂક્યો ને. ભાઈ આવી ગયો લાગે છે. હું જરાક બેસ દરવાજો અહીંયા. તારે ક્યાંય નથી જવાનું. તું આ માટે જ આવતો હતો એમ ને અમારા ઘરે? ના ના, એવું નથી. અરે હા, એવું જ છે. હું એવું નથી. એક તો મેં રંગે હાથ પકડી લીધા, તમારી બધી મેં વાત સાંભળી, અને છતાંય પાછા તમે એમ કહો છો કે એવું નથી એમ. પપ્પા એવું જ છે. એટલે હા હા, એવું જ છે. અમે- તમારી વાત સાચી છે. તમે તમારી જગ્યાએ પણ સાચા છો. પણ જો હા તો એવું જ છે. તો અત્યાર સુધી મને વાત કેમ ન કરી? બસ તમારા બિહેવિયર થી હા, કે તમે શું કહેશો શું નહીં એટલે ન કરી. અને તમે આટલા ગુસ્સાવાળા છો એ તો આજે ખબર પડી. ગુસ્સો તો હોય જ ને. કયા બાપને એવું પસંદ હોય કે એની દીકરી કોઈ અજાણ્યા છોકરાને પ્રેમ કરે? પપ્પા તમે મારી વાતે નહીં સાંભળો, મારી વાતે નહીં માનો. હું નાની એમથી કીકલી હતી ત્યારથી લઈને અત્યાર સુધી તમે મારી બધી વાત માની છે, બધી ઈચ્છાઓ પૂરી કરી છે, ને હવે તમે આવું કરશો, કલંક લગાડશો? અરે પણ કલંકની ક્યાં વાત આવી આમાં? હા તો એક બાપ ઉપર કલંક લાગશે કે નહીં કે દીકરીની ઈચ્છા પૂરી ના કરી? આ કહેવાય છે ને કે 99 કામ સારા કરીએ ને એક કામ ખોટું કરીએ તો પણ બધા ખોટું જ કામ જોવે. એવું થશે કે આ તમે એક ઈચ્છા પૂરી નહીં કરો અને બધા કેવી કેવી વાતો કરશે. અરે ગાંડી, તે હજી ક્યાં તારા બાપને ઓળખ્યો જ છે? મેં તને એમ કીધું, મને કેમ વાત ન કરી? જો વાત કરી હોત ને અગાઉ તો તમારે ત્યાં લગ્ન થઈ ગયા હોત. હે હા, હા મતલબ પપ્પાને છે ને શોખ લાગ્યો છે. મને પણ એવું જ લાગે છે. હા, કઈ હવે જો તકલીફ જેવું હોય તો કયો, આપણે દવાખાને જઈ અરે, આપીએ. મને કોઈ તકલીફ નહોતી. મને દુઃખ ઈ વાત નહોતું કે મારી દામિનીને હું કેવા ઠેકાણે પરણાવીશ, એને લાયક કોઈ છોકરો મળશે કે નહીં મળે. આ તો સારું થયું કે હું અહીંથી નીકળ્યો અને તમારી બેની વાત મેં સાંભળી લીધી, એટલે મને ખબર પડી. નહીતર તો બે એમના અજાણ્યા જ રહેત ને, બે એકબીજા પ્રત્યે તો હા આવી રીતે પ્રેમથી તો અજાણ્યા જ રહેત ને. પપ્પા હવે શું કરવાનું છે? હવે એક કામ કરતું,
તું અત્યારે તારા ઘરે જા અને તારી મમ્મીને વાત કહે. ના 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 મારા મમ્મીને ફરિયાદ નહીં કરતા. જો મમ્મીને તમે ફરિયાદ કરશો ને તો બીજી વાત વાત કરવાની વાત કરે અરે છે. વાત કર કે હું છે ને દામિનીને પ્રેમ કરું છું, એની હારે લગ્ન કરવા માંગુ છું એમ વાત કર. અચ્છા હા, હા તો અને વડીલોની મરજીથી જ લગ્ન થાય. જો એ ના પડે ને તો બે એકબીજાને ભૂલી જજો. ના 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 મારા મમ્મી ના પાડશે જ નહીં. પણ હું છે ને તમને એક રિક્વેસ્ટ કરવા માંગુ છું. મારે જેને મારા મમ્મીને સરપ્રાઈઝ આપી છે કે હું છે ને એમના માટે વહુ લઈને ઘરે આવ્યો છું. તમે એક કામ કરો ને, અર્જન્ટમાં અમારા લોકોના કોર્ટ મેરેજ અહીંયા કરાવી દો ને, અને પછી આપણે મમ્મીની સામે જઈશું ને ત્યારે બધું કાયદેસર હું કહી દઈશ વાત, અને પછી તમે કહેશો ને તો કાયદેસર લગ્ન પણ કરી જ નાખીશું. એમ? હા હા એમ જ ને. જો દામિનીને ઓળખે જ છે તારી મમ્મીએ, હા બરાબર, અને અમે તો તને ઓળખીએ છીએ, બરાબર છે. તો જો દામિનીનો વિચાર હોય તો હું કાંઈ એવો રૂઢિચુસ્ત બાપ નથી કે અત્યારે લગ્ન ન કરાવાય, ચાર ફેરા ફરાય, એ કાંઈ નહીં. દીકરા દીકરીની મરજી હોય અને એકબીજાને સારી રીતે જાણતા હોય, અને જો છોકરો સારો હોય છોકરી સારી હોય તો લગ્ન કરવા મૂકો, કાંઈ વાંધો નહીં. પછી કોર્ટ મેરેજ હોય કે પછી ઓલા ભડકાવાળા મેરેજ હોય, ફડકા ના કહેવાય. અગ્નિની સાક્ષી યાર. ખરેખર તમને સમજાવવા આટલા સરળ હશે મને ખબર નહોતી. અરે આવ આવ મમ્મી, બેસ બેસ બેસ. ઊભો થા, ઊભો થા. કેમ શું થયું? હા શું? હાર છે, હાર છે. મોતિયા છે મમ્મી બે ત્રણ. ઓ લઈને મમ્મી હાર છે. તમે આટલા બધા અચરજમાં કેમ મુકાઈ ગયા છો? અચરજમાં જ મુકાઈને તે આની સાથે લગ્ન કર્યા છે. નાટક નથી, સાચું છે, હકીકત છે. જુઓ આ સાચેમાં મેં લગ્ન કર્યા છે મમ્મી. કોને પૂછીને? હા મારા પપ્પાને પૂછીને. હા હા આના પપ્પાને મેં પૂછ્યું હતું, એના પપ્પાએ જ મને હા પાડી, પછી મેં લગ્ન કરી. મેં પેલા મૂવીઝમાં જોયું છે, પેલું ઘરમાં નવી બહુ આવે તો પછી પેલો કળશ મૂકે એમાં ચોખા નાખે પછી આમ લાત મારે. લાત ના મારે, એને પગલા પાડ્યા કહેવાય, કંકુ પગલા કહેવાય, પવિત્ર રસમ કહેવાય. તો એ તો કર્યું નહીં ને. પછી કરશે ને મમ્મી, હમણાં એ જ રસમ કરશે મમ્મી. હા તને આ મજાક લાગે છે? હા તને આ મજાક લાગે છે? અરે પણ મજાક નથી મમ્મી, સિરિયસલી અમે લોકોએ સાચે જ લગ્ન કર્યા છે, કોર્ટ મેરેજ કર્યા છે. શું જોઈને? શું જોઈને તે આ છોકરી સાથે લગ્ન કર્યા? છોકરીયું જોઈને. હા, અને આને જોઈને. આને પણ જોઈ હતી પેલા મેં, પછી ચોઘડિયું જોયું. દેવાંગ, લગન એ કોઈ રમત નથી બેટા. હા તું ક્યાં, છોકરી ક્યાં, અને તમે લોકો કઈ રીતે લગ્ન કરી શકો? મમ્મી છોકરી છોકરીની જગ્યાએ છે, હું મારી જગ્યાએ છું. અને ગોળ ફેરા ફેરવીને. હા, અને અમે બંને એકબીજાને પસંદ કરતા હતા, પ્રેમ કરતા હતા, એટલે લગ્ન કરી લીધા. એમાં શું થયું? ખરેખર તું મારા દીકરાને પસંદ કરે છે, એની પ્રેમ કરે છે? હા 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 હા. તો સાંભળી લે, આ ઘરમાં વહુ બનીને તો આવી ગઈ, પણ બેટા આપણી રહેણી કરણી અને આની રહેણી કરણીમાં જમીન આસમાનનો ફરક છે. કદાચ તું ભૂલી ગયો હોઈશ, પણ તને યાદ અપાવી દઉં દીકરા, આ છોકરી શહેરમાં રહી છે, શહેરમાં મોટી થઈ છે, હરવું ફરવું, ખાવું પીવું, શોપિંગ કરવા જવું, આ બધું એ એની નોર્મલ આદતો છે, જે આપણાથી વિપરીત છે અને આપણી આવકથી પણ વિપરીત છે. પણ મમ્મી થોડો ઘણો આદતો બદલવાનો પ્રયત્ન એ કરશે, થોડો ઘણો પ્રયત્ન આપણે કરીશું ને, થોડો ઘણો આપણાથી પણ પ્રયત્ન થઈ શકે. એક મિનિટ, એક મિનિટ, પહેલા તો મને એ નથી સમજાતું કે આવતાની વેત તમે આ બધું શું ચાલુ કરી દીધું છે? આવતા વેત એટલે? હા તો આ શરત ને બરત બધું શું છે દેવાંગ? તે તો આવું કઈ કહ્યું નહોતું. ના 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 ના, આ તમારે ત્યાં તે નિયમ રાખ્યા હતા, અહીંયા મારા મમ્મીના નિયમો છે. બાકી નિયમોમાં કઈ વધારે ફેર નથી, હે ને? બરાબર ને મમ્મી? અને શું મમ્મી તમે પણ હજી તો એ ઘરમાં પગ મૂકીને આવી છે, ત્યાં તો તમે આ બધું પણ ચાલુ કરી નાખ્યું. એક તો તું વગર પૂછે લગ્ન કરીને આવે, અને અમારે એ બધી વાતને સ્વીકારે રાખવાની. મને ખબર જ હતી કે આટલા દિવસ સુરત રોકાયો છે ને, એટલે કંઈક ને કંઈક તો તારા કાંડ હશે જ, અને તું આ નવું કાંડ લઈને આવ્યો. કાંડ? મમ્મી આ કાંડ નથી. શરમ આવી જોઈએ તને? આપણા પ્રેમને તારા મમ્મી કાંડ કહે છે? હા મમ્મી, કાંડ થોડી કહેવાય આને. હા હા, લગ્ન કર્યા તે તારી માને જાણ કર્યા વગર લગ્ન કરી લીધા. હા, બહુ સારું કામ કર્યું બેટા, તને શાબાશી આપું. હા, શાબાશી આપું તને. બોલ, હજુ કે તો તારી આરતી ઉતારું. એ છોકરી,
સાંભળી લેજે, તું મારા દીકરાને પ્રેમ કરે છે, એને સાથે લગ્ન કરીને આવી છે, તો અમારા ઘરમાં બહારનું ખાવું, હરવા જવું, ફરવા જવું અને ખાસ આ મૂવી જોવા જવું, શોપિંગ કરવા જવું, એ બધું સમયે સમયે થાય, રોજ બરોજ ન થાય. સમજી ગઈ? નહીં. હા પાડ ને, હા પાડ દે, હા પાડ દે. જોયું? ફોર્માલિટી. હા જોયું? હા જોયું? હા હા પડાવી પડે છે તારે. અરે આ છોકરી કોઈ વાત નહીં માને, તારું લગ્ન જીવન સારું નહીં રહે. કોઈ પણ વ્યક્તિ આપણા માટે જીવન સાથીના રૂપમાં લાયક છે કે નથી એ પહેલા સમજવું જોઈએ, વિચારવું જોઈએ અને પછી એને જીવન સાથી બનાવાય. આંટીજી, મને બ્લેમ ના કરો. હું એક તમારા છોકરાને પ્રેમ નહોતી કરતી. આ તમારો ગગો આ પણ મને પ્રેમ કરતો હતો એટલે લગ્ન કરી. એ મારા છોકરાને ગગો નહીં કહેતી, તો પછી ગગી તું છે. અને ખરેખર બુદ્ધિના બળદ જેવું કામ તો તે કર્યું જ છે બેટા. હા, ન કરવાનું કામ કરીને આવ્યો છે, કઈ વાંધો નહીં. જોઈએ કેટલા દિવસ ટકે તારું આ ટકાઉ લગ્ન જીવન. હા હા મારતા નહીં હવે મમ્મી તમે. અને તું શું આ બંને જણા બંને સાઈડ થી ઘડીક આમ કોઈ કરે ઘડીક અહીંયાથી ખોદાવે, મતલબ મને હવે ખબર તો છે શરૂઆત થઈ છે બેટા, હજી તો પહેલું પગલું મૂક્યું છે. આગે આગે દેખો હોતા હે ક્યાં. ઘણા બધા ઘરના કામ કરવાના છે, ફટાફટ ખુશ કાઢીને જાઓ. હેતલ, ભાભી તમે સારું થયું આવી ગયા. હા બહુ બધા કામ કરવાના બાકી છે, તમે થોડીક મને હેલ્પ કરાવશો? સાંભળ, હું તને એ કહેવા આવી હતી કે આજે સાંજે છે ને હું ને દેવાંગ બહાર જઈએ છીએ. કદાચ તો પહેલા શોપિંગ કરવા જઈશું ને પછી મૂવી જોવા જઈશું. પણ ભાભી જમીન આવવાના છે તો રસોઈ ના બનાવતી. કાલે જ તો તમે બહાર ગયા હતા, તો આજે ફરી પાછા બહાર જવાનું છે? એ કાલે ગયા હતા ને, આજે જવાનું છે. પણ ભાભી આવી રીતના રોજ રોજ બહાર ન જવાય ને, ન સારું લાગે આ બધું. એક્સક્યુઝ મી, હવે શું સારું લાગશે ને શું નહીં હવે તું મને કહીશ. સોરી બટ આ બધી વસ્તુ મમ્મીને નથી ગમતી ભાભી. તો એ મમ્મીનો પ્રશ્ન છે ને, મમ્મીને ના ગમતી હોય તો એમ પણ એમના માટે તો પહેલા દિવસથી હું દુશ્મન જ છું, આ ઘરની વહુ નહીં. ના ભાભી એવું નથી, પણ જ્યારથી તમે આ ઘરમાં પગ મેલ્યો છે ને ત્યારથી તમારો પગ છે ને આ ઘરમાં ટક્યો જ નથી. આવ્યા ત્યારથી બસ બહાર જવાનું, હરવાનું, ફરવાનું, ફ્રેન્ડ સાથે આ તે. જુઓ ભાભી, થોડુંક મમ્મીને ગમે એ રીતના વર્તન કરો ને તો ઘરમાં ઝઘડા ઊભા ન થાય. હેતલ, હું તો તને પણ સજેશન આપું છું કે તું પણ બહાર હર ફર તો તને ખબર પડશે કે દુનિયા કેટલી રંગીન છે. ભાભી. અને એમાંય જો નવા નવા લગ્ન થયા છે અમારા, તો પછી હા ફરવા જવું, બહાર જવું, ઇટ્સ ઓકે, નોર્મલ કહેવાય બધું. ખબર છે નોર્મલ કહેવાય, ખબર છે કે નોર્મલ કહેવાય. એ જ તો ખબર છે પણ છતાંય તે સમજતી નથી. આ તારે છે ને તારા મમ્મીને થોડીક સમજાવવાની જરૂર છે. એમને કે વહુને છે ને આવી રીતે હેરાન ન કરે. પણ ભાભી આ નોર્મલ વાત છે ને, ક્યારેક 6-7 મહિને એકાદ વાર બહાર જાઓ ને જમવા માટે કે ફરવા માટે તો નોર્મલ કહેવાય. આવી રીતે ડેલી તમે બહાર જતા રહો ને એ નોર્મલ વાત ના કહેવાય. આ હેવી વાત થઈ ગઈ થોડીક. મને તારા ભાઈ હજુ ના નથી પાડી. એમણે નથી કહ્યું કે તું બહાર ન જતી, આ ન કરતી, તે ન કરતી. અને હા તમારા શહેરમાં તો હું નવી કહેવાઉં એટલે તો મારે જો આખું શહેર જોવાનું છે. સાચી વાત છે, પણ એ ફુરસતમાં હોય. આ તો તમે આ ઘરમાં બસ હવે ક્યારની પ્રેમથી સમજાવું છું, સમજ નથી પડતી. ભાભી આ તમે કઈ રીતે વાત કરો છો? હું પૂછવા નથી આવી, કેવા આવી છું. અરે કેટલા સવાલ, જ્યારે જો ત્યારે બસ બધી વાતમાં રોકટોક કરવી છે તમારા લોકોએ. તો જો સીધી રીતે કહી દઉં છું, હું તમને આ કહેવા આવી હતી, પૂછવા નહોતી આવી. મારે કોઈને પૂછવાની જરૂર નથી. અને તમારા મમ્મીને પણ કહી દેજો કે મને ન બતાવે. અરે પણ બતાવે જ ને. આ મમ્મીને નથી ગમતું આવું બધું. તમને ખબર છે તમારા લીધે મમ્મીને કેટલા મેણા ટોણા સાંભળવા પડે છે લોકોના. અને ભાઈ ન જાણે ભાઈ ઉપર તમે શું કાળો જાદુ કર્યો છે ને. પહેલેથી જ મને ડાઉટ હતો કે તમે છે ને સીધી છોકરી છો જ નહીં, કે સીધી રીતે એક ફેમિલીમાં ઇન્વોલ્વ થઈને રહી શકો. તને હું બહુ સારી સમજતી હતી. મને થયું કે કોઈ નહીં તો ચલો અમારી નણંદ જે બને છે એ તો આ જમાનાની છે, મોડર્ન છે, થોડીક સમજ છે, મારી સાઈડમાં હશે. પણ ભૂલી ગઈ તું પણ તારા મમ્મીની જેમ આ જૂની મેન્ટાલિટી રાખે છે ના. ને એમાંય તે હું મારા બાપના ઘરે છું, મારે જેમ રહેવું હોય ને એમ જ રહેતી પણ હતી. આ તમારું સાસર. લેટ મી કમ્પ્લીટ. હું મારા બાપના ઘરે મારે જેમ રહેવું હોય ને એમ રહેતી હતી. મારા પપ્પાએ કોઈ દિવસ મને કોઈ વસ્તુની ના નથી પાડી. સુખી ઘરેથી આવી છું એટલે આ બધું મારા માટે નોર્મલ છે. તમારા માટે નોર્મલ નથી ને તો એ તમારો પ્રશ્ન છે. આવી રીતે ના હોય. આ તમારું સાસરિયું છે અને સાસરિયામાં એક દીકરીને કઈ રીતે રહેવું પડે ને એ તમને ખબર હોવી જોઈએ ભાભી. હવે મને ખબર પડી કે લોકો સાસરિયાને જેલ શું કામ કહે છે. કારણ કે અહીંયા વ્યક્તિ આવે ને એટલે
તમને થઈ બહાર જાય છે. જવાનું કોઈ ના જ નથી પાડતું. બહાર જવાની કોણ ના પાડે છે? પણ વરસે 6 મહિને એકવાર જાવ ને તો સારું લાગે. આ તમારા રોજના નત નવા ખર્ચા છે ને એ મારા ભાઈથી પણ નથી ઉઠાવતા. તમારા ભાઈ તો ના ન પાડી મને. આજે પૈસા બચાવશો ને તો કાલ સવારે તમારી તકલીફમાં કામ લાગશે. તો તમે બચાવો ને, મને શું કામ કહો છો? જો તમારા ભાઈને ના પોસાતું હોત ને તો એમને મારી સાથે લગ્ન ના કર્યા હોત, પણ કર્યા છે ને. મને પ્રેમ કરે છે, હજુ સુધી એમને મને ના નથી પાડી અને ભવિષ્યમાં ક્યારે ના નહીં પાડે. મારો ભાઈ તો કદાચ ના પાડતો હોય ને તો પણ તમે સમજો એવા નથી. જડ બુદ્ધિ છો, જડ બુદ્ધિ સાવ. અને તું કેવી છે? ક્યારે તને સમજાવું છું કે મારી સાથે ખોટા લવારા ના કર, પણ તુંય ક્યારની બોલે જાય છે. તને બહુ ખબર પડે છે ને, તો તને ખબર પડવી જોઈએ કે હું તારા કરતા મોટી છું, તારી ભાભી થાવ છું સંબંધમાં. તો પછી શું કામ ખોટા લવારા કરે આ તો ભાભી થઈને આ ઘરની જવાબદારી બધી તમારી આવે છે. છતાં પણ મમ્મી તમને કંઈ કહેતા નથી, તમને કંઈ કામ નથી. ચિંતા કે નવા ઓલાડી છે ને ચાલશે ઘરમાં. 2 દિવસ 3 દિવસ પછી તો તમે સુધરશો ને, પણ નહીં. તમારે તો કંઈ સુધરવાનું નામ લેવું જ નથી. તમારા બધા જ કામ મારે કરવા પડે છે. તે માણસ બગડ્યું હોય એ સુધરે ને. હું તો બગડી જ નથી, હું તો પહેલા જેમ રહેતી હતી એમ જ રહું છું. આ ડાયલોગ તમારો બહુ જૂનો થઈ ગયો છે ભાભી, અને એ સાંભળવો પડશે તારે. ઓલવેઝ એન્ડ ફોર એવર. જ્યાં સુધી હું આ ઘરમાં છું ને એટલીસ્ટ ત્યાં સુધી તો સાંભળવો જ પડશે. ઓ ભાભી, હું તમારી સાથે ઝઘડો કરવા કે બહેસ કરવા નથી માંગતી, પણ તમને સાચી વાત કરું છું. થોડું ઘણું તમે મમ્મીનું કહ્યું કરો ને તો સારું કહેવાય. અને આમ પણ લોકો કેવી વાતો કરે છે. આપણી બાજુમાં રહે છે પેલા રસીલા આંટી. 4 લોકો વાત કરતા હશે ને. અરે રે, કરતા જ હોય ને ભાભી. એ જ આપણું તો. ઘર પહેલેથી છે ને નીતિ નિયમો પ્રમાણે ચાલતું આવ્યું છે. 4 લોકો વાત કરે છે ને, કદાચ 400 વાત કરે ને તો મને કાંઈ ફેર નથી પડતો. અરે પણ ભાભી, મમ્મી થોડું ધીમે બોલે. હા, હજુ હું બેરી નથી થઈ ગઈ. મારા કાન બરાબર ચાલે છે. પણ મારા કાન હવે ચાલવાના બંધ થઈ ગયા છે, બધું સાંભળીને. થયું છે શું? હા ભાભી, રોજ નવા વેતરા લઈને આવે છે મારી સામે. હે ભગવાન, હું તો ખરેખર કંટાળી. જિંદગી બરબાદ થઈ ગઈ છે મારી, તમારી નહીં. શું થયું હવે નવું? એ જ હું તૈયાર થતી હતી, થયું કે ફટાફટ તૈયાર થઈને હું અને ભાભી ઘરના બધા જ કામ પતાવી દઈએ. ત્યાં તો મહારાણી આવી ગયા મારી પાસે અને કીધું હું અને દેવાંગ બહાર જઈએ છીએ, સાંજે જમીને આવીશું, અમારું જમવાનું ના બનાવતા અને શોપિંગ કરીને પણ આવીશું. એટલે મેં એને કીધું કે જુઓ, તમે આવી રીતના રોજ બહાર ફરવા જાઓ ને એ સારું ના લાગે. મેં તો રિસ્પેક્ટથી અને ઇજ્જતથી વાત કરી એમની સાથે, તો એ તો ન જાણે મારી સામે કેટલું બોલવા મળ્યા અને ન બોલવાના શબ્દો મને સંભળાવી દીધા એમણે. એમ? હા, હવે એનો જીભડો વધારે જ ચાલતો થઈ ગયો છે. હરવું ફરવું રખડવું આ તો એના માટે નોર્મલ વાત થઈ ગઈ ને. એ જ ને મમ્મી, આવી રીતે રોજ બહાર જશે ને તો ભાઈ રોડ ભેગો થશે, ભૂખ ભેળો થશે. એ તારા ભાઈને નથી સમજ પડતી ને. એને કંઈ કહીએ તો કહે છે કે નવી આવી છે, ધીમે ધીમે સેટ થઈ જશે, અને એને કંઈક કહેવા જઈએ છે ને તો પાછો વધારે ઘરમાં ઝઘડો થાય, કારણ કે પેલી રોતલ મોડે બેઠી હોય અને મીઠું બોલે. તમને તો ખબર છે ને, હું મારા પપ્પાને ત્યાં આમ રહી હતી, આમ. જવા દે, શું કેવું મારે. મને પણ એ જ કહેતી હતી કે મેં મારા પપ્પાના ઘરે કશું જ નથી કર્યું. મારા પપ્પાના ઘરે મારી લાઈફસ્ટાઈલ આવી જ હતી અને અહીંયા પણ આવી જ રહેશે. શું કેવું, કંઈ સમજાતું નથી. હવે એક જ વસ્તુ થાય મમ્મી, એમના પપ્પાને બોલાવી લો અને ફેસલો કરો. આવી રીતે હવે મારાથી આ ઘરમાં નહીં રહેવાય. કાં તો એ રહેશે ને કાં તો હું રહીશ આ ઘરમાં. શું ગાંડા જેવી વાત કરે છે? સાચી જ વાત કરું છું. તને એટલી ખબર નથી પડતી? હા, ઘરમાંથી બહાર જવાની વાત કરે છે. હા, કોઈ પણ વસ્તુનો નિવેડો લાવવા માટે આપણે થોડોક સમય આપવો પડે, બેસીને શાંતિથી એનો નિર્ણય લેવો પડે. બહુ બધી વાત જોઈ લીધી, બહુ બધો વેઇટ કર્યો કે આજે નહીં તો કાલે ભાભી છે ને સમજી જશે, સુધરી જશે. પણ આજે તો એણે હદ વટાવી દીધી છે. મને કહે છે કે હું ગમે તે કરું, તારા બાપનું શું જાય છે? એમ? એ ગમે એ કરે, એના બાપનું શું જાય છે? ના, કંઈ વાંધો નહીં. એના બાપનું તો કાંઈ જતું જ નથી. જે જાય છે આપણા બાપનું જાય છે. તો તે કહ્યું ને એમ, હવે નિવેડો લાવવો પડશે. રખડવું ફરવું, ઘરનું કામ નહીં કરવું, હોશિયારી અલગ પ્રકારની કરવી, આ બધી હોશિયારી આજે કાઢી નાખવી પડશે. સાચી વાત છે. મેં તો એમની રિસ્પેક્ટ રાખી,
નગર એ જેમ બોલ્યા હતા ને મને પણ બોલતા આવડે જ છે, પણ હાથે કરીને આપણે શું કરવા આપણું ઘર ગધેડે ચડાવવું ને, એટલા માટે હું કંઈ સામે ના બોલી. મને ખબર છે બેટા કે એ હદ પાર કરી નાખી છે એને. આપણી કોઈ વાત માનતી નથી, પોતાની મનમાની ચલવે છે અને ક્યારેક ક્યારેક તો એવું કરે છે ને કે ન પૂછો વાત. ગઈકાલની જ વાત લઈ લે. મેં એને કહ્યું હતું કે આજે કામવાળા બેન આપણા ઘરે કચરા પોતા કરવા નથી આવવાના. કચરા તો મેં વાળી લીધા છે, પણ તમે ખાલી રસોડામાં અને આ સોફાવાળી રૂમની અંદર પોતા મારી દેજો. તો કહે છે હું નહીં, કોઈ કામ નહીં કરે. અને તમે પણ શું કામ કરો છો? કાલે તો કામવાળા બેન આવવાના જ છે ને. લે આવા જવાબ આપ્યા મને. હવે શું કહેવું, જવા દે. આ તો દેવાંગે પસંદ કરી અને લગ્ન કરીને લાવ્યા છે એટલે ચૂપ છું, નહીંતર ક્યારની એને છે ને એના બાપના ઘર ભેગી કરી દીધી હોય. પણ હવે નહીં. આ રોજની મગજમારી જે થઈ રહી છે ને એને બંધ તો કરવી જ પડશે. બરાબર છે મમ્મી, આ દેવાંગભાઈની આંખે તો પાટા બાંધ્યા છે. દેવાંગભાઈને તો ખાલી દામિની ભાભી જ દેખાય છે, બીજું કોઈ નથી દેખાતું. જેમ પહેલાં એ સુરત પડ્યા રહેતા હતા, હવે અહીંયા એની આગળ પાછળ ઘૂમ્યા કરે છે આખો દિવસ. સાચી વાત બેટા. હા, એમાં ને એમાં એ પોતાનું ભવિષ્ય પણ ખરાબ કરે છે. હા, અને મહત્વની વાત તો એ છે કે આપણે અત્યાર સુધી એને કહ્યું હતું કે બસ તું આ બધું નહીં કર, ચૂપ રહે, પણ એ ક્યાં માને છે? એ પોતાની મરજી જ ચલાવે છે ને. મન ફાવે એવું વર્તન કરવું, મન ફાવે એવું ઘરમાં રહેવું. એને તો એમ છે કે હજુ એ કુંવારી છે, એના બાપના ઘરે પડી છે. અરે સાસરીમાં આવી ગઈ છે તો સાસરીમાં આવ્યા પછી તો આવા નાટક ન જ ચાલે. ન જ ચાલે. મને શું કહે છે ખબર છે? મેં તો લવ મેરેજ કર્યા છે અને તમારા લોકોની કોઈની હિંમત જ નથી કે મને તમે લોકો આ ઘરની બહાર કાઢી શકો. હિંમત ને હિંમત તો ઘણી છે, હવે તો કરીને બતાવવું જ પડશે. હા મમ્મી, હવે તો તમારે દેખાડી જ દેવું પડશે એને કે તમે કોણ છો. એક વાત કહું, તમને એમ હશે ને કે મેં તમને તાત્કાલિક અહીંયા શું કામ બોલાવ્યા અને આવું બધું શું કામ, પણ તમે વિચાર કરો નરેશભાઈ, તમારી દીકરી અમને એટલી રીતે હેરાન કરે છે કે ન પૂછો વાત. માન્યું દેવાંગ અને એ બંને એકબીજાને પ્રેમ કરતા હતા, લગ્ન કરી લીધા, બધું માની લીધું, અપનાવી પણ લીધા, પણ પછી તો એને આ ઘરને પોતાનું ઘર સમજીને રહેવું જોઈએ ને. હા, તમારી વાત સાચી છે. અરે મારી દીકરી હું, કોઈ પણ દીકરી હોય એને એના સાસરાનું ઘર એનું પોતાનું ઘર છે એમ માનીને જ રહેવાનું હોય. સાસરામાં કેમ રહેવું અને કેવી રીતે એમ આપણે જેવી આવક હોય એવી રીતે ખર્ચો કરવાનો હોય, કેવી રીતે આપણે બધા સભ્યોને સાથે હળીમળીને રહેવાનું, એ બધી હરેક દીકરીની ફરજ છે. મારી દીકરીની તો હું, પણ મને નથી લાગતું કે મારી દીકરી આવી રીતે નથી રહેતી. ત્યારે તો તમને અહીંયા બોલાવવા પડ્યા ને. જેવી તમારા ઘરે રહેતી હતી ને એ જ રીતે અહીંયા રહે છે, ખબર છે તમને? હા, રસોઈ નહીં બનાવવી, રખડવા જવું, શોપિંગ કરવા જવું, થોડા દિવસે ફિલ્મો જોવા જવું. આજે પણ ઘરની બહાર જ છે અને ઓર્ડર અમારા પર કરે છે, કામ કરી નાખજો, રસોઈ બનાવી નાખજો. અરે માન્યું કે એને કાંઈ કામ ન આવડતું હોય, પણ કામ શીખવાની તો રુચિ હોય કે ન હોય, એને એવી કોઈ જ આદત નથી. અને ખરેખર અમે બંને મા દીકરી એનાથી કંટાળી ગયા છે. અને મોટા સાથે કઈ રીતે વાત કરવી ને કઈ સભ્યતા જ નથી. મમ્મીને જે મોઢામાં આવ્યા, જે શબ્દો આવ્યા એવું બોલી દેવાનું. એવું તો ન જ કરાય. અરે ક્યાં છે એ લોકો? દામીને આવતા જ હશે. એ આવે ને એટલે પૂછી લેજો તમારી દીકરીને અને કહી દેજો, જો નરેશભાઈ, હું નથી ઈચ્છતી કે મારા દીકરાનું ઘર ભંગે, પણ તમે તમારી દીકરીને સમજાવી દેજો. જો તમારી દીકરીને તમે નહીં સમજાવો ને તો એક દિવસ એવો હશે કે અમે હેરાન થઈ જઈશું અને અમે કંટાળીને આ ઘર છોડીને જતા રહીશું. અરે મારી દીકરી. પપ્પા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તમે ક્યારે આવ્યા? હા, ફોન પણ ના કર્યો. હમણાં આવ્યો. હા દામિની, તારી પાસે મારે આ અપેક્ષા નહોતી. કેમ, કંઈ થયું છે? તમને અજાણ છો, તમને કંઈ ખબર જ નથી. તમે તો એવી રીતે વાત કરો છો જેમ તમને કેમ કંઈ ખબર જ ન હોય. ખબર તો બધી જ છે, પણ સામે ભાભી બેઠા છે ને એટલે ભાઈ કંઈ નહીં બોલે. અરે તું રહેવા દે ને. આ તારા કારણે જ તે ઘરમાં ઝઘડા ઊભા થાય છે. જ્યારે હોય ત્યારે બસ બોલ્યા કરે છે. એક મિનિટ, તું ચૂપ રહીશ? તારા સસરા આવ્યા છે, એ કઈ વાત કરી રહ્યા છે ને, તેમને બોલવા દે ને. બોલો પપ્પા, શું કુમાર, થયું છે? કુમાર, એના કારણે ઝઘડા નથી થતા. ઝઘડા થાય છે મારી દીકરી દામિનીના કારણે. મારા લીધે? હા, તને એવી ખબર નથી પડતી
કે આપણે સસરામાં કેમ રહેવું જોઈએ અને પિયરમાં કેમ રહેવું જોઈએ, એ બંને વચ્ચેનો તફાવત છે. જેમ આપણે પિયરમાં નાના હોય ને ત્યાં લગી આપણે પિયરમાં આપણે લાડકોડ કરી શકીએ, પછી જ્યારે મોટા થાય ને ઉંમર થાય ને હરેક બાપ એની દીકરીને સાસરે વળાવે. શું કામ? કાંઈ એને પોતાને વિશ્વાસ હોય કે મારી દીકરી છે ને હવે બધી જવાબદારી લેવા માટે તૈયાર થઈ ગઈ છે, એ એના ઘરના સભ્યો, એના સાસુ સસરા પતિ નણંદ બધાને સારી રીતે સાચવી શકશે, એટલે ત્યાર પછી એના લગ્ન કરે છે. અને ત્યાં તો એ કાંઈ કર્યું જ નહીં. અહીંયા ઘરમાં હું તને ઝઘડા કરાવવા માટે અહીંયા પવણાવી હતી. ફાવે અહીંયા મરવું ફરવું, ગમે ત્યારે પિક્ચર જોવા જવું, હોટલમાં જવું, કોઈને કાંઈ પૂછવું નહીં, વડીલોનું માન રાખવું નહીં, રસોઈ બનાવી નહીં. એટલે તું હું આ ઘરની દીકરી હોય ને તો એને હું તો કહું આવું ન કરાય. તો આ ઘરની પુત્ર વધુ છો, પુત્ર વધુ, અને છતાંય આવું કર્યું તે. તો શું થઈ ગયું પપ્પા? આપણા ઘરે પણ હું આમ જ રહેતી હતી ને. એક બસ. કામ કર બેટા, તારી પત્ની છે ને એ નહીં માને. હવે અમે લોકોએ નક્કી કરી લીધું છે કે હું અને હેતલ આ ઘર છોડીને જતા રહીએ. નહીં. તું તારી પત્ની સાથે આ ઘરમાં રહે, એટલે અમને આ જોવું નહીં અને જીવ બાળવો નહીં. નહીં, તમારે ક્યાંય જવાની જરૂર નથી. હવે તો દેવાંગ કુમારી અહીંયા રહે અને દામિની અહીંયા રહે. અને મેં કીધું એ બધી જો તારે શરતનું પાલન ન કરવું હોય, આ લોકો હરખી રીતે ન રહેવું હોય અને ફાવે એમ જો તારે વર્તન કરવું હોય ને તો તારી આ ઘરમાં જગ્યા જ નથી. અત્યારે હું તને મારી હારે જ લઈ જાય. પણ અમે બંને એકબીજાને પ્રેમ કરીએ છીએ. અરે પ્રેમ કરીએ છીએ એનો મતલબ એમ થોડો કે આપણે આપણા કુટુંબને ભૂલી જવાનું. આપણા પરિવાર પ્રત્યે આપણે કોઈ જવાબદારી નહીં. મેન જવાબદારી આપણા પરિવાર પ્રત્યેની હોય, પછી પતિ પત્નીનો પ્રેમ હોય. અને કુમાર, તમે શું સાંભળો છો? તમારે બે શબ્દો કહેવાય નહીં મોઢામાંથી. ખીજાવાય, ઠપકો અપાય અને પ્રેમ કર્યો એટલે એની પાછળ એવું નથી કે એની પાછળ લટ્ટુ થઈ ગયા. ફાવે નહીં એમ પત્નીનું ન કરાય. એને જ્યારે એનું ભૂલ આવે ને ત્યારે એને ઠપકો હોતે દેવો પડે. પણ તમે તો બસ એ કે એમ કરતા ગયા. માં શું કહેવાય, બેન શું કહેવાય, પરિવાર શું કહેવાય, સમાજ શું કહેવાય, એની પણ તમને ભાન હોવી જોવે. અરે મારે સસરો થઈને જમાઈને આવવા પડે, ઠપકા દેવા પડે છે. જવા દો ને, કોને કહો છો નરેશભાઈ? મારા દીકરાને એમ પોતાની માનું કે બેનનું પેટમાં બળતું જ નથી. હા, તો માત્ર ને માત્ર એની પત્ની જ એના માટે મુખ્ય છે કે જેના માટે એ જીવ આપી શકે. આ માએ એકલા હાથે એને મોટો કર્યો છે, કેવી રીતે એનું પાલન પોષણ કર્યું છે એ બધું ભૂલી ગયો છે. હા, વાંધો નહીં દેવાંગ, મારાથી આ બધું નથી જોવાતું, એટલે મારે તો રહેવું જ નથી. જો દેવાંગ નરેશભાઈ, કુમાર, હું આ લોકોનું ઘર તોડવા નથી માંગતી, પણ હવે હું આ ઘરમાં નહીં રહી શકું. તમારી દીકરી અને જમાઈ એકલા રહેશે. હા, દેવા- અને ભાઈ તું ભૂલી જજે કે તારી કોઈ માં અને કોઈ બેન પણ હતી. દેવાંગ મરી ગયા કુમાર, છે. મેં તમને પહેલાં કીધું હતું કે મેં તમારામાં સંસ્કાર જોયા છે. હોશિયાર છો તમે, બધી રીતે તમારામાં આવડત છે. સંસ્કાર છે મતલબ એમ નથી કે જે છોકરો સંસ્કારી હોય ને એ ખાલી એની પત્નીને જ પ્રેમ કરે એવું ન હોય. એ હરેક વ્યક્તિને પ્રેમ કરે, એના માતા પિતા બધાને પ્રેમ કરે, એને સંસ્કારી કહેવાય. ખાલી પત્ની કે એમ કર્યા કરે ને એને તો છે ને બાયડીનો ગુલામ કહેવાય. ભલે મારી દીકરી રહી તોય મારા શબ્દ બોલવા પડે. સાચી વાત છે તમારી. હકીકતમાં મારી જ ભૂલ છે કે મેં ક્યારેય પણ સાચા ખોટાની પરખ ના કરી. પ્રેમમાં એટલો બધો આંધળો બની ગયો હતો ને કે હંમેશા દામિનીની વાતને સાચી માની છે અને એણે કહ્યું ને એ પ્રમાણે જ રહ્યું છું. પણ હું મારા મમ્મી કે મારી બહેનથી દૂર થવા નથી માંગતો. મારા મમ્મી અને મારી બહેનનો જે નિર્ણય હશે ને એ જ આગળમાં ફાઇનલ રહેશે. અરે એનો નિર્ણય તો એકદમ દૂધ જેવો સફેદ જ છે. હરખી રીતે રહેવાનું, હળી મળીને રહેવાનું અને વડીલોની માન મર્યાદા રાખવાની અને વહુને કેવી રીતે ઘરમાં રહેવાય એવી રીતે દામિનીને રહેવાનું. અને એ ક્યાં ના જ પડે છે કાંઈ, એ એની જગ્યાએ હાથ છે. ખોટા છો ને તો તમે બે ખોટા છો. દામિની, તારે જો મેં કીધું એ પ્રમાણે હરખી રીતે જો અહીંયા રહેવું હોય તો રહેવાનું, નહીંતર ચાલ મારી સાથે. ના, હું અહીંયા જ રહીશ અને જેમ આ લોકો કહેશે ને એવી રીતે રહીશ. પાક્કું? હા, હવે પછી પપ્પા જાય ને પાછા એના એ નાટક તો નહીં શરૂ થાય ને? અને હવે જો હું જાઉં અને એને નાટક ચાલુ થાય ને તો હું તો કહું વાક તમારો કહેવાય. તમારે જેમ માં કેમ દીકરીને મારે ઠપકો આપે એવી રીતે તમે ઠપકો આપો ને. શું બોલો છો પપ્પા? એની કાંઈ જરૂર નથી, હું બધી વાત માનીશ. જોયું, હવે મેં તમને છૂટી આપી છે. આભાર તમારો નરેશભાઈ કે તમે આવ્યા અને મારા ઘરનું વાતાવરણ સુધર્યું.